અમે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે ઘણી બધી વસ્તુ એવું હતી કે જાણે અમે જ ભગવાન છે એવું એક મગજમાં આવી જતું હોય છે કે લાઈક મતલબ કે જાન બચાઈ છે, અમે આ કરેલું છે, અને એ વસ્તુમાંથી દરેક ડૉક્ટર એમાંથી જ પાસ થતું હોય છે. પણ જ્યારે ખરેખર રિયલ પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે લાગ્યું કે આપણે તો મતલબ કે કશું છે જ નહીં, આપણે તો લિમિટેશન, મતલબ કે એવું બી નથી કે કોઈની જાન બચાવી શકીએ છીએ. મોટાભાગની જે ટ્રીટમેન્ટ છે એલોપેથીની એ એક્યુટ રિલીફ માટે છે. ધારો કે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ ઇઝ નોટ ધ ક્યોર ઓફ ધ હાર્ટ ડિઝીઝ, ઇટ્સ જસ્ટ ગિવિંગ યુ સિમ્પ્ટોમેટિક રિલીફ ઇન સ્ટેબલ પેશન્ટ. હાર્ટ એટેકના આપણે 5 કારણો જ્યારે આવે ત્યારે એમાં લખવાનું આવે. પહેલું કારણ લખો ડાયાબિટીસ, બીજું લખો હાઇપરટેન્શન, ત્રીજું લખો ફેમિલી હિસ્ટ્રી, અને એમાંથી માઇનર કારણની અંદર છેલ્લે ક્યાંક સ્ટ્રેસ લખાયેલું હોય કે સ્ટ્રેસથી બી આવી શકે. હવે જે સિનેરિયો બદલાયો છે, જે યંગ પેશન્ટની અંદર હાર્ટ એટેક આવવા માંડ્યા છે, ત્યારે લાગ્યું કે આ સ્ટ્રેસ તો આ બધા કરતાં આગળ થઈ શકે છે. હજુ બી ટેક્સ્ટબુકની ડેફિનેશનમાં તો એ માઇનર ફેક્ટર છે, પણ જ્યારે અમે ઇન્ટરનલ ડિબેટ કરતા હોય છે કે ભાઈ 30 વર્ષના છોકરાને હાર્ટ એટેક કેમ આવે, 30 વર્ષ છોકરાને ડાયાબિટીસ કેમ આવે, ફેમિલી હિસ્ટ્રી છે તો ફેમિલી હિસ્ટ્રી છે, આવતા 10-15 વર્ષ નીકળી જાય. ધારો કે મારા ફાધર મધરને બાયપાસ કે સ્ટેન્ટ કે નાની ઉંમરે એટેક આવેલો છે, તો એ આવતા મારા થોડા વર્ષો નીકળી જ જાય છે. આટલી નાની ઉંમરમાં જેને ફેમિલી હિસ્ટ્રી નથી એ લોકોમાં બી એટેક કેમ આવે છે? તો એક જે કહેવાય કે જે આટલા વર્ષોના અનુભવ પછી એક ખ્યાલ આવ્યો કે સ્ટ્રેસ ઇઝ ધ વન ઓફ ધ મેજર ફેક્ટર. લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગયેલી છે કે બધું જ ભૂલીને એ અહીંયા ઉપર લોડ આપ્યા કરે છે. જે મોબાઈલ લઈ લો કે જે ટેકનોલોજી લઈ લો ને, આપણે બધા એમાં જ ના જ છીએ. કમ્પેરિઝન, ફોમો, એબ્સોલ્યુટલી આ બધી વસ્તુના લીધે, વર્ક પ્રેશર જે, અને આ બધાના લીધે સ્ટ્રેસ, હવે કોઈ બી કાર્ડિયોલોજીસ્ટ કે કોઈ બી હાર્ટના ડૉક્ટર જોડે સહમત થશે કે સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ મેજર ફેક્ટર. સો આ જે ફેક્ટરના લીધે આપણે જો બધી વસ્તુ કામ કરીશું, હું તમારામાં નવું હાર્ટ મૂકી દઈશ, પણ જો તમે અહીંથી ફિટ નહીં હો અથવા તો તમને અહીંથી ડર હશે તો તમે કશું થવાનું નથી. સો બેઝિકલી એ વસ્તુના લીધે હવે ઘણા બધા લોકો એ વાત સાથે સહમત થાય છે. એકચ્યુઅલી અમે તો સ્ટાર્ટ કર્યું છે કે જે આ બધું જ્યારે થાય છે ને કાંડ ત્યારે અમારા પેશન્ટો વધી જતા હોય ત્યારે અમારે પહેલું એમને એમ કહેવું પડતું હોય કે તમારી દવામાં પહેલું છે મેડિટેશન, બીજું છે યોગા, ત્રીજું છે ડાયટ, ચોથું છે એક્સરસાઇઝ, અને 5મી છે દવા. આ 4 તમે ફોલો કરો તો 5માની જરૂર નથી. લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, ધેટ મીન્સ કે આ બધી વસ્તુને તમે ઇમ્પ્લાય કરો. પણ હવે કોઈના જોડે એવો ટાઈમ નથી, લોકોને ઈઝી રસ્તો લેવો, વિશ્વાસ પણ નથી ને, સહેલું એમને લઈ લેવું જોઈએ કે એક પિલ પોપ કરી લેશું એટલે પ્રોબ્લેમ સોલ્વ. એક્ઝેક્ટલી બાકી બધું આટલું બધું માં તો ડિસિપ્લિન જોઈએ. એબ્સોલ્યુટલી જે અઘરું છે, વેરી ડિફિકલ્ટ. સૌથી વધારે નાજુક આપણા શરીરમાં શું હોય છે? દિલ. વાત પર તૂટી જાય, વાત પર દુભાઈ જાય, વાત પર કોઈની ઉપર મરી પરવારે. આ દિલ જે છે એને સંભાળવું કેટલું અગત્યનું છે. હૃદયની સાથેની સમસ્યાઓ એ સૌથી વધુ ડરાવનારી સમસ્યાઓ આપણા સમાજની અંદર છે એઝ ફાર એઝ ધ હેલ્થ ઇઝ કન્સર્ન. અને એની ક્રાઇસિસ એ કોઈ પણ ફેમિલી માટે સૌથી મોટી ક્રાઇસિસ હોય છે. બ્લોકેજ આવ્યો તરત જ બાયપાસ કરાવવી પડશે, આવી બીક આપણા મનની અંદર પેસી જતી હોય છે. આ બીકમાંથી બહાર નીકળવાના રસ્તા આજે આપણે શોધવાના છીએ ડૉક્ટર સ્વપ્નિલની સાથે, કે જે છે મારી સાથે ઇન ધ દેવકી શો. થેન્ક યુ સો મચ ફોર અગ્રીંગ ટુ ડુ ધીસ. થેન્ક યુ દેવકી ફોર ઇન્વાઇટિંગ મી હિયર. ભાઈ, તમે જબરજસ્ત વાયરલ છો. બહુ જ બધા લોકો જાણે છે કે તમે રોજ એમને અલગ એવી અપડેટ્સ આપો છો થ્રુ યોર ઇન્સ્ટાગ્રામ, અને તમે એટલું ક્વિક અને સરળતાથી સમજાવી શકો છો એક સામાન્ય માણસને. તો મને એવું થયું કે આપણે ખાસ આ વાત કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં, સ્પેશિયલી અમદાવાદની અંદર ખ્યાતિ હોસ્પિટલનો આટલી મોટો કાંડ જે છે એ બહાર આવ્યો. ખબર પડી કે કેટલા બધા એવા લોકો છે કે જેને સ્ટેન્ટની જરૂરત નહોતી, બાયપાસની જરૂરત નહોતી, ને એ બધા સાથે આવું થઈ ગયું. એને કારણે ઘણા બધા લોકો ગભરાઈને તમારા જેવા એવા ડૉક્ટર્સ કે જે નોન ઇન્વેઝિવ થેરપી આપતા હોય એની પાસે આવ્યા હશે ચેક કરાવવા કે ભાઈ અમારું બધું બરાબર હતું, ખરેખર અમારે આ સર્જરીની જરૂર હતી. તમને આવા કોઈ અનુભવો થયા? ના, એબ્સોલ્યુટલી. જ્યારે બી એ કાંડ થયેલો હતો તો તે જે ઘટના બનેલી હતી એના પછી ઓબ્વિયસલી લોકોમાં એક ડરનો માહોલ થઈ ગયેલો હતો, અને લોકોને પછી શંકા જવા માંડી, કારણ કે આવું વસ્તુ ક્યારે કોઈ સ્વીકારેલું નહોતું, કે આવું બી થઈ શકે એવું એક્સપેક્ટ કરેલું નહોતું. અને એ થયા પછી ઘણા બધા પેશન્ટ અમારી જોડે
જે તે હોસ્પિટલનું નામ તમે બોલો છો એની સીડી લઈને પર્ટિક્યુલરલી એ હોસ્પિટલના કેસીસ વધુ આવેલા હતા અને ખરેખર અમારામાં સ્ટેન્ટ મુકાયેલો સાચો છે કે નહીં અને એના લીધે એ જે બીકના ડરના લીધે લોકો ઘણા બધા કે સ્ટેન્ટ મુકાયા પછી જરૂરી હતો કે નહીં હવે શું એ ક્વેશ્ચન સાથે ઘણા બધા કેસીસ આવેલા હતા. સો ઇઝ ઇટ પોસિબલ કે તમારી બાયપાસ થઈ ગઈ હોય કે તમારો સ્ટેન્ટ નખાઈ ગયો હોય એના પછી પણ ટેસ્ટ કરી શકાય કે તમને આની જરૂર હતી કે નહોતી? સો બેઝિકલી એ જરૂર હતી કે નહોતી એ છે ને થોડું ગ્રે એરિયામાં આવે છે. ઇન અ સેન્સ ઘણી વખત એવું થતું હોય છે કે તમને થોડા ઘણા સિમ્ટોમ્સ હોય લક્ષણો હોય અને સ્ટેન્ટ કે બાયપાસ કરો તો એનાથી ફાયદો થતો હોય છે. બટ આઈડિયલી અમે એવી રીતે કહેતા હોઈએ છીએ જે એરિયામાં અમે પ્રેક્ટિસ કરી રહેલા છે કે જો ઇમરજન્સી ના હોય તો પછી બાયપાસ સર્જરી સ્ટેન્ટની ઉતાવળ કરવી ના જોઈએ. તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસથી થોડું ડાયટ મોડિફિકેશનથી થોડી એક્સરસાઇઝથી જો અને મેડિકેશનથી જો એને સિમ્ટોમ્સ કંટ્રોલ કરી શકો તો સ્ટેન્ટ બાયપાસની એટલી જરૂર હોતી નથી. હવે આમાં શું થાય છે કે દરેક ડૉક્ટરનો પોતાનો પર્સનલ ઓપિનિયન પોતાનો જે કામ કરવાનો અનુભવ એ પ્રમાણે આ વસ્તુ શેર કરતા હોય છે. બની શકે એક પેશન્ટ એવું હોય કે જેને કોઈ ડૉક્ટરે બાયપાસ સર્જરીનું કીધેલું હોય, બીજા ડૉક્ટર કદાચ સ્ટેન્ટ માટે કહેવાના છે અને કદાચ અમારા જેવા ડૉક્ટર એવા બી હશે કે જે એમ કહેશે કે ના થોડું આપણે બીજી રીતે ડાયટ એક્સરસાઇઝ ને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ને દવાઓથી કંટ્રોલ કરીએ અથવા અમુક એવી ટ્રીટમેન્ટથી કંટ્રોલ કરીએ તો બની શકે કે એ લોકોને અંદર જવું બાયપાસ સ્ટેન્ટમાં જવું ના પડે. એટલે આ બધી વસ્તુમાં અમારો એક પ્રયાસ એ હોય છે કે પેશન્ટને પૂરા કોન્ફિડન્સમાં લઈને એમને દરેક વસ્તુના સારા નસરા પાસા બતાવીને પછી આગળનું ડિસિઝન લેવું જોઈએ. સો યુ આર ટ્રાઇંગ ટુ સે દેટ કે ધારો કે તમારે બ્લોકેજ આવ્યો અને તમને ક્રિટિકલ સિચ્યુએશનમાં ધારો કે બ્લોકેજ આવ્યો તો તમારી પાસે બાયપાસ કે સ્ટેન્ટ નખાવા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. પણ એવા ઘણા બધા છે કે જેમાં ડૉક્ટર કહેતા હોય કે લઈ લો 6-12 મહિને તમે નક્કી કરીને પછી કહેજો કે તમારે ક્યારે કરવું છે પણ ઇવેન્ચ્યુઅલી કરવાનું તો આવશે જ. બાયપાસ કરવાનું આવશે કે સ્ટેન્ટ કરવાનું આવશે. તો એ જે ટાઈમ બાઇંગનો જે સમય છે કે જેમાં તમારે ઉતાવળ નથી, ક્રાઇસિસ નથી, હમણાં ને હમણાં કરી દેવું પડે એવું નથી, એમાં એવા રસ્તાઓ છે કે જેને કારણે કદાચ આ ક્યારેય ન કરવું પડે એવું પણ થઈ શકે. એક્ઝેક્ટલી. આજથી 15-20 વર્ષ પહેલાં એવું માનવામાં આવતું કે હાર્ટની અંદર બ્લોકેજ આવે છે એટલે તમારે સ્ટેન્ટ કે બાયપાસ કરાવવું જ પડે. એક જ રસ્તો છે. એ જ રસ્તો છે ને એનાથી તમારી જિંદગી બચે છે, મતલબ કે જીવવાના દિવસો થોડા વધે છે. પણ અમુક ટ્રાયલ એવા થયા મેડિકલ સાયન્સની અંદર અને હું નામ સાથે કહું છું, એક કરેજ ટ્રાયલ છે, એક ઇસ્કેમિયા ટ્રાયલ છે કે જેની અંદર એ લોકોએ 5,000 પેશન્ટ લીધા. 5,000 પેશન્ટને એન્જિયોગ્રાફી એટલે કે હાર્ટના નળીઓની તપાસ કરાવડાવી અને એની અંદર 50% લોકોને એ લોકોએ સ્ટેન્ટ મૂક્યા કે બાયપાસ કરી અને બાકીના 50% લોકોને કંઈ કર્યું નહીં, ખાલી કીધું કે તમારામાં બી સ્ટેન્ટ મૂકેલા છે. એ લોકોનો 10-15 વર્ષ સુધી ફોલોઅપ કર્યો. 15 વર્ષના ફોલોઅપ પછી એવું જાણવા મળ્યું કે જેનામાં સ્ટેન્ટ કે બાયપાસ કરેલી હતી અને જેનામાં બાયપાસ કે સ્ટેન્ટ નહોતું કરેલું બંનેનો લાઈફ સ્પાન જીવનના જે દિવસો હતા બંનેના સરખા હતા. સો એના પછી સાયકોલોજીકલી ખાલી એમને એવું હતું કે મારી અંદર સ્ટેન્ટ છે. સાયકોલોજીકલ સ્ટેન્ડ હતું અને જે મેઇન આપણા મગજમાં એમ હતું કે અમારી કમ્યુનિટીમાં બી હતું અને લોકોના મગજમાં બી એવું હતું કે જે સ્ટેન્ટ અને બાયપાસથી જિંદગીના દિવસો વધે છે એ વસ્તુ એમાં ખોટી પુરવાર થઈ. એટલે એના લીધે હવે એક એવો નવો કન્સેપ્ટ ચાલુ થયો છે વર્ષોથી અને અમારા જેવા ઘણા બધા ડૉક્ટર્સ છે કે જે આ એરિયામાં પ્રેક્ટિસ કરી રહેલા છે કે બેઝિકલી સ્ટેબલ પેશન્ટ હોય, સ્ટેબલ એન્જાઇનાવાળા પેશન્ટ હોય એમાંથી 80% લોકોને સ્ટેન્ટ કે બાયપાસની જરૂર નથી. 100 માણસોને બ્લોકેજ છે પણ એમને એટલા બધા લક્ષણો નથી અથવા મિનિમલ લક્ષણો છે કે જેને આપણે બીજી કોઈ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. તો બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો લાઈફ સેવિંગ તરીકે કોઈ રોલ નથી. હવે આ વસ્તુ ઘણી વખત એવું થતું હોય છે કે પેશન્ટના રિલેટિવ એટલા બધા ગભરાયેલા હોય છે, બ્લોકેજ છે, કાલે ને કાલે એટેક આવી જશે અને કંઈક થઈ જશે, એના કારણે થોડું જલ્દી પ્રોસિજરમાં જતા રહેતા હોય છે. એટલે અમારો પ્રયાસ એ હોય છે કે જે 80%ને અલગ પાડવા અને 20%ને અલગ પાડવા, ખરેખર કોનામાં જરૂરી છે નક્કી કરવું, બાકીના 80%ને બીજી કોઈ રીતે બી જો મેનેજ કરી શકાતું હોય તો પછી એમાંથી પેશન્ટને જે બાયપાસ સ્ટેન્ટ રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ હોય એમાંથી બચી શકતા હોય છે. સો ઇઝ ધીસ ટ્રુ કે જે લોકો ઓલરેડી બાયપાસ અને સ્ટેન્ટનું કામ કરી રહ્યા છે એ લોકોને એવું લાગશે કે આ નોન ઇન્વેઝિવ થેરપી વિશે જેટલું લોકોને ઓછું ખબર પડે તે વધુ સારું? ના, એકચ્યુઅલી ઇનફેક્ટ આના કરતાં થોડું ઊંધું છે. બેઝિકલી શું છે કે અનફોર્ચ્યુનેટલી જ્યારે અમે ધારો કે આ ચાલુ કર્યું, અમે આ કન્સેપ્ટ સાથે ચાલુ કરેલું હતું ને એમાં જે ECP ટ્રીટમેન્ટ કે ESMR ટ્રીટમેન્ટ જે અમે કરી રહેલા છે તો ઇનિશિયલી લોકો સહમત નહોતા.
પણ જ્યારે પેશન્ટના રિઝલ્ટ જોયા, પેશન્ટને જ્યારે ઇમ્પ્રુવમેન્ટ જોયું, ત્યારે એ લોકો કાર્ડિયોલોજીસ્ટ અમને સામેથી પેશન્ટ મોકલે છે. અત્યારે ધારો કે ઘણા બધા પેશન્ટ એવા છે કે જેમનું હાર્ટનું પમ્પિંગ બહુ ઓછું છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, અમુક એવા જિદ્દી પેશન્ટો છે કે જેને દવાઓ લેવી જ નથી, સ્ટેન્ટ મુકાઈ દીધો પણ દવાઓ લેવી જ નથી. હવે જો તમારે દવાઓ નથી લેવી તો સ્ટેન્ટ ઉપરથી તમારા માટે ગાંઠ નીવડી શકે છે. એના બદલે સ્ટેન્ટ ના નખાવો વધુ સારું પડે. કેવી રીતે સમજાવો? કારણ કે જે સ્ટેન્ટ છે બહારની વસ્તુ છે, એ કોઈ તમારા બોડીનો પાર્ટ નથી, એ બહારની વસ્તુ છે, ફોરેન બોડી છે. સો બેઝિકલી જ્યારે બી તમે નેચરલની જગ્યાએ જ્યારે કોઈ ફોરેન વસ્તુ હોય ત્યારે એના રીબ્લોકેજ થવાના ચાન્સીસ વધી જતા હોય જો દવા ના લો તો. જો દવા ના લો તો. હવે અત્યારે હું તમને એક્ઝામ્પલ આપું, 2 પેશન્ટ છે, એક દેવકી છે, એક સ્વપ્નિલભાઈ છે. હવે મારા ધારો કે મારામાં સ્ટેન્ટ નખાયો છે, તમારામાં નથી નખાયો, મારો દાંત નીકાળવાનો છે, તો જેને સ્ટેન્ટ નખાયેલો છે એને દાંત નીકાળવાનો છે, તો અમુક એવા લોહી પાતળું કરવાના ઇન્જેક્શન આપવા પડે. એક દિવસ બી લોહી પાતળું કરવાની દવા હું બંધ ના કરી શકું. પણ તમારામાં બ્લોકેજ છે પણ તમે સ્ટેન્ટ નથી નખાયો, તો હું આરામથી 3 દિવસ તમારી જે દવાઓ છે આરામથી હું બંધ કરી શકું અને નાખી શકું. એટલે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ફોરેન બોડીના ડીબ્લોકેજ થવાના ચાન્સીસ વધી જતા હોય છે એના લીધે. એટલે આવા જે બધા પેશન્ટ છે કે જે લોકો મેન્ટલી ફિટ નથી, ઉંમર થઈ ગયેલી છે, તો એવા પેશન્ટની અંદર જે ECP ટ્રીટમેન્ટ છે એક એલોપેથિક US FDA દ્વારા માન્ય ટ્રીટમેન્ટ છે. એના સિવાય દવાઓથી બી સારા એવા રિઝલ્ટ મળતા હોય છે, જીવનશૈલી બદલીને બી સારા રિઝલ્ટ મળતા હોય છે. તો એવા પેશન્ટને આપણે અનનેસેસરી બાયપાસ સ્ટેન્ટથી બચાવી શકતા હોઈએ છીએ. તો તમે જે અત્યારે જે અલગ અલગ થેરપી કરો છો એ કઈ છે? આ US FDA અપ્રૂવ્ડ છે કે આ ખાલી કોઈ નવો ફેડ છે? વોટ ઇઝ ઇટ? જસ્ટ ટેલ મી. સો બેઝિકલી જે ECP ટ્રીટમેન્ટ છે જે પ્રેશર મિકેનિઝમથી કામ કરતી હોય છે, ધીસ ઇઝ US FDA અપ્રૂવ ટ્રીટમેન્ટ ફોર ક્લાસ 2B 3A એન્જાઇના. એન્જાઇના એટલે શું? ચાલતી વખતે દુખાવો થાય છે, શ્વાસ ચડે છે, ગભરામણ થાય છે કે તમારા હાર્ટને પ્રોપર બ્લડ સપ્લાય મળતું નથી. તો એવા ટાઈમે જો તમે એ નાની નસો ખોલી શકો, જે કોલેટરલ્સ ખોલી શકો, તો તમને અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય મળતો થઈ જાય છે. મેં જે તમને કીધું એમ અમુક પેશન્ટની અંદર જ્યારે બાયપાસ સ્ટેન્ટ ના શક્ય હોય ત્યારે કાર્ડિયોલોજીસ્ટ અમને સામેથી આ પેશન્ટ્સ મોકલતા હોય છે અને અમે એના સારું એવું એનાથી રિઝલ્ટ મળતું હોય છે. સો બેઝિકલી US FDA અપ્રૂવ ટ્રીટમેન્ટ. ઇન્ડિયામાં મોર દેન 1200 સેન્ટર છે ECPના. યુએસએની અંદર મોર દેન 1200 મશીન્સ છે ECPના. ત્યાં આગળ તો મેડિકેડમાં કવર થાય છે. સો એક એલોપેથિક અપ્રૂવ ટ્રીટમેન્ટ છે. ESMR જે ટ્રીટમેન્ટ છે એ અંદર અપ્રુવલ સ્ટેજમાં છે, પણ એના ઘણા બધા એટલા રિસર્ચ પેપર સ્ટ્રોંગ છે કે ઇન્ડિયા સિવાય બીજી 12 કન્ટ્રીની અંદર આ થઈ રહેલું છે અને એક્સેલન્ટ રિઝલ્ટ એનાથી મળતા હોય છે. સો આ બંને ટ્રીટમેન્ટ વિશે જરાક આપણે વાત કરીએ. એક ટ્રીટમેન્ટ જે છે જેની અંદર તમે સ્મોલ શોક થેરપી યુઝ કરતા હો છો. એબ્સોલ્યુટલી. ટેલ મી મોર અબાઉટ ધેટ. સો ESMR, રાઈટ? ટેલ મી ધ. તો તમને ખ્યાલ હોય તો કે જ્યારે કિડનીની અંદર સ્ટોન હોય છે ત્યારે એને લિથોટ્રિપ્સી કરીને એક મશીનથી તોડવામાં આવતો હોય છે. તો સેમ મિકેનિઝમ આ ESMR ટ્રીટમેન્ટમાં હોય છે કે બેઝિકલી જ્યાં બી તમારા હાર્ટની અંદર પ્રોપર બ્લડ સપ્લાય નથી મળેલો અથવા તો ડેમેજ વોલ છે, ત્યાં આગળ હાર્ટની વોલ ઇકોથી નક્કી કરી, ઇકો એટલે સોનોગ્રાફી, એનાથી નક્કી કરીને એની અંદર શોકવેવ આપવામાં આવતા હોય છે. એ શોકવેવ સ્મોલ શોક વેવ્સ, સ્મોલ એકોસ્ટિક શોકવેવ જરાય બી હાર્મ ના કરી શકે, ઓલમોસ્ટ એના કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી. સો એનાથી તમારે શું થાય છે કે જે સુસુપ્ત અવસ્થામાં નાની નાની નસો પડેલી છે, ભગવાને બહુ બધું આપેલું છે આપણને, એમાંથી જે આપણે શું કરતા હોઈએ એન્જિયોગ્રાફીના મેઇન 3 નસો જોઈને એમ થતા હોય આમાં બ્લોક છે, હવે કઈ રીતે જીવીશું? જીવતો હોય તો બી એમ લાગે કે આ 3 નસો બંધ છે ને તો હું કઈ રીતે જીવી રહ્યો છું, એટલું આપણે પોતાના ઉપર શંકા થતી હોય. પણ ભગવાને કરોડોની સંખ્યામાં નાની નસો આપેલી છે. તો એક નેચરલ કોલેટરલાઇઝેશન એક કુદરતી નિયમ છે. જ્યારે તમારા બ્લોક ગ્રેજ્યુઅલી થવા માંડે ત્યારે એના બેક પ્રેશરના કારણે નાની નાના રસ્તા ખુલવા માંડે છે. કુદરતનું એક અમેઝિંગ મિકેનિઝમ છે. તો આવા પેશન્ટની અંદર જો આપણે આ ESMR ટ્રીટમેન્ટથી નાની નસો ખોલી શકીએ તો એમના પમ્પિંગમાં બી વધારો થઈ શકતો હોય છે, એમના એન્જાઇનાના જે લક્ષણો છે એમાં બી ફાયદો થઈ શકતો હોય છે. હવે 80 વર્ષના દાદા છે, એ બાયપાસ કઈ રીતે ટોલરેટ કરી શકવાના હતા? તો એવા પેશન્ટની અંદર કિડનીનો રિપોર્ટ જેનો ખરાબ છે, ડાયાબિટીસ કંટ્રોલ છે, મેં કીધું એમ દવાઓ નથી લેવી, તો એવા પેશન્ટની અંદર આના બહુ સારા એક્સેલન્ટ રિઝલ્ટ મળતા હોય છે. એન્ડ દેન there is this another option also. આ બીજું ઓપ્શન જે છે એ પાછું કંઈક એક યુનિક મશીન છે. મેં તમારે ત્યાં હોસ્પિટલની અંદર જોયું કે જેમાં પગની અંદર પેલા પટ્ટા લગાડેલા હોય છે and there is this throbbing, shaking that happens. એ શું છે? સો બેઝિકલી આપણું હાર્ટ કઈ રીતે કામ કરે છે? હાર્ટ કોન્ટ્રાક્ટ થાય છે એટલે આખા શરીરને બ્લડ મળે છે, બરાબર? અત્યારે તમે હું બોલી રહેલા છો, આપણે ચાલીએ છીએ, મગજમાં જે થોટ્સ આવે છે બીકોઝ પ્રોપર બ્લડ સપ્લાય મળી રહે છે. હવે હાર્ટને બ્લડ ક્યારે મળે છે? જ્યારે હાર્ટ રિલેક્સ થાય છે, અમારી ભાષામાં ડાયસ્ટોલ કહેવાય, રિલેક્સ થાય છે ત્યારે હાર્ટને પ્રોપર બ્લડ સપ્લાય મળતો હોય છે. એ જે મશીન છે એનું નામ છે ECP. જ્યારે તમારું હાર્ટ રિલેક્સ થાય છે ત્યારે
EECB. EECP યા તો જ્યારે તમારું હાર્ટ રિલેક્સ થાય છે ત્યારે સામેથી કાઉન્ટર પલ્સેશન આવે છે, પ્રેશર આવે છે, અને એ પ્રેશરના કારણે તમારા હાર્ટને મળતો બ્લડ સપ્લાય ઇમ્પ્રૂવ થાય છે અને એનાથી નવી નસો એટલે કે કોલેટરલ્સ ડેવલપ થતી હોય છે. અમારી ભાષામાં એને મેડિકલ ટર્મિનોલોજીમાં ડાયસ્ટોલિક ઓગમેન્ટેશન કહેવાય છે. એના લીધે જે સુસુપ્ત અવસ્થામાં પડેલી હોય એ નાની નાની નસો ખુલતી જાય છે અને હાર્ટને સારું એવું પ્રમાણમાં નેચરલ બાયપાસ થઈ જતું સો હોય છે. બંને મશીન જે છે એ સિમિલર પ્રકારના દર્દીઓ માટે હોય કે અલગ અલગ દર્દીઓ માટે? સો એમાં ઘણો બધો અમુક વસ્તુમાં જે હોય છે કે ઇન્ડિકેશન કે જે કહેવાય એ અમુક ફરક પડતો હોય છે. સપોઝ જે તમે જોયું કે થ્રોબિંગવાળું જે મશીન હોય છે અમુક એજવાળા એ ટોલરેટ નથી કરી શકતા કારણ કે પ્રેશર જનરેટ થાય છે. પછી અમુક તમારી વાલ્વની અંદર એવી ડિફેક્ટ હોય હાર્ટમાં કે જેની અંદર અમે એ નથી આપી શકતા. સો એવા પેશન્ટની અંદર અમે ESMR સજેસ્ટ કરતા હોઈએ છીએ. સો બેઝિકલી બંનેનું મિકેનિઝમ એક છે, નાની નસો ખોલવાનું, પણ ધ વે ઓફ વર્કિંગ ઇઝ ડિફરન્ટ. એન્ડ ધ પેશન્ટ્સ આર ઓલ્સો ડિફરન્ટ. એબ્સોલ્યુટલી એટલે તમને આઈધર ઓર મળે, કાં તો આ આઈધર ઓર બી મળે. અને ઘણા પેશન્ટ એવા હોય કે જેની અંદર બહુ જ સિવિયર સિમ્ટોમ છે તેને બંનેને અંદર કોમ્બિનેશનમાં બી સજેસ્ટ કરતા હોય છે કારણ કે 1+1 = 3 નું રિઝલ્ટ એમાં મળતું હોય છે. આ જે મશીન તમારી પાસે છે આખા ભારતમાં 6 જ મશીન છે? હા, 6 કે 7 મેક્સિમમ મશીન છે. યસ. So, and as an MD physician, you started using this. What led you to this? કે આ પ્રકારનું એક્સપેરિમેન્ટ તમને કરવાની કેમ ઈચ્છા થઈ? સો બેઝિકલી શું થતું હોય છે કે અમે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે ઘણી બધી વસ્તુ એવું હતી કે જાણે અમે જ ભગવાન છે એવું એક મગજમાં આવી જતું હોય છે કે લાઈક મતલબ કે જાન બચે છે, અમે આ કરેલું છે, અને એ વસ્તુમાંથી દરેક ડૉક્ટર એમાંથી જ પાસ થતું હોય છે. પણ જ્યારે ખરેખર રિયલ પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે લાગ્યું કે આપણે તો મતલબ કે કશું છે જ નહીં, આપણે તો લિમિટેશન મતલબ કે એવું બી નથી કે કોઈની જાન બચાવી શકીએ છીએ. મોટાભાગની જે ટ્રીટમેન્ટ છે એલોપેથીની એ એક્યુટ રિલીફ માટે છે. ધારો કે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ ઇઝ નોટ ધ ક્યોર ઓફ ધ હાર્ટ ડિઝીઝ, ઇઝ જસ્ટ ગિવિંગ યુ સિમ્પ્ટોમેટિક રિલીફ ઇન સ્ટેબલ પેશન્ટ. સો આવા ઘણી બધી વસ્તુ હતી. ધારો કે વાયરલ ફીવર છે, વાયરલ ફીવરની અંદર તમે કંઈ દવા કે ના લો 5 દિવસની અંદર જ એ ફીવર જવાનો છે. સ્કિનના ઘણા બધા એવા રોગો છે કે જેની અંદર મેડિકલ સાયન્સની એક લિમિટેશન આવી જાય છે. અને ધેટ ઇઝ ગુડ કે આઈ રિયલાઇઝ ઇઝ બિફોર હેડ કે મને ખ્યાલ આવ્યો કે અમારી લિમિટેશન છે. ધેટ્સ વાય આઈ સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ અધર ઓપ્શન્સ. અને એના પછી મને ખ્યાલ આવ્યો કે આ બધી બી વસ્તુ છે કે દરેક લોકોને કોઈ પેઇનફુલ વસ્તુમાંથી જવાની જરૂર નથી. મેડિકલ ટેકનોલોજી જે બહારની કન્ટ્રીમાં વર્ષોથી યુઝ થાય છે એને જો આપણે સાયન્ટિફિક રીતે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ જોડે તમે કદાચ અમારા ત્યાં આવ્યા હશો, સવારે રોજ અમારા ત્યાં એવરી ડે 5 વર્ષે એવરી ડે યોગા થાય છે પેશન્ટ માટે. કદાચ ક્યાંય બીજી કોઈ હોસ્પિટલમાં નહીં થતા હોય. અમારા ત્યાં એવરી વન્સ અ વીક એક સાયકોથેરાપિસ્ટ આવે છે જે પેશન્ટોના મગજમાંથી ડર દૂર કરે છે. ડાયટ, ફિઝિયોથેરાપી, આ બધાનું કોમ્બિનેશન લઈને અમે સ્ટાર્ટ કર્યું. એકલી થેરાપી નથી, અમે ઓવરઓલ એક એ રીતે ચાલુ કર્યું અને જેના લીધે પેશન્ટની રિકવરી વધુ આવવા માંડી ને એના લીધે અમારો કોન્ફિડન્સ વધવા માંડ્યો. એન્ડ ધેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ. સો ઓવરઓલ મને લાગે છે કે આ એક બદલાયેલો વેવ છે કે જેમાં કરંટ જનરેશનના જે ડૉક્ટર્સ છે એ સમજી રહ્યા છે કે માત્ર એમનો રસ્તો, એ જે એક વસ્તુ ભણ્યા છે એ એક જ રસ્તો એ સોલ્યુશન નહીં હોય. કદાચ એમણે ઘણા બધા હાથ પકડવા પડશે ટુ મેક શ્યોર કે એક ઓવરઓલ સર્વાંગી વિકાસ જેવી રીતે આપણે કહીએ છીએ એવી રીતે સર્વાંગી સોલ્યુશન એક શોધવું પડશે હેલ્થ માટે. એબ્સોલ્યુટલી. અને અમે જ્યારે ભણતા હતા ત્યારે હાર્ટ એટેકના આપણે 5 કારણો જ્યારે આવે ત્યારે એમાં લખવાનું આવે. પહેલું કારણ લખો ડાયાબિટીસ, બીજું લખો હાઇપર ટેન્શન, ત્રીજું લખો ફેમિલી હિસ્ટ્રી. અને એમાંથી માઇનર કારણની અંદર છેલ્લે ક્યાંક સ્ટ્રેસ લખાયેલું હોય કે સ્ટ્રેસથી બી આવી શકે. હવે જે સિનેરિયો બદલાયો છે, જે યંગ પેશન્ટની અંદર હાર્ટ એટેક આવવા માંડ્યા છે, ત્યારે લાગ્યું કે આ સ્ટ્રેસ તો આ બધા કરતાં આગળ થઈ શકે છે. હજુ બી ટેક્સ્ટબુકની ડેફિનેશનમાં તો એ માઇનર ફેક્ટર છે, પણ જ્યારે અમે ઇન્ટરનલ ડિબેટ કરતા હોય છે કે ભાઈ 30 વર્ષના છોકરાને હાર્ટ એટેક કેમ આવે, 30 વર્ષ છોકરાને ડાયાબિટીસ કેમ આવે, ફેમિલી હિસ્ટ્રી છે તો ફેમિલી હિસ્ટ્રી છે આવતા 10-15 વર્ષ નીકળી જાય. ધારો કે મારા ફાધર મધરને બાયપાસ કે સ્ટેન્ટ કે નાની ઉંમરે એટેક આવેલો છે તો એ આવતા મારા થોડા વર્ષો નીકળી જ જાય છે. આટલી નાની ઉંમરમાં જેને ફેમિલી હિસ્ટ્રી નથી એ લોકોમાં બી એટેક કેમ આવે છે? તો એક જે કહેવાય કે જે આટલા વર્ષોના અનુભવ પછી ખ્યાલ આવ્યો કે સ્ટ્રેસ ઇઝ ધ વન ઓફ ધ મેજર ફેક્ટર. લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગયેલી છે કે બધું જ ભૂલીને એ અહીંયા ઉપર લોડ આપ્યા કરે છે. જે મોબાઈલ લઈ લો કે જે ટેકનોલોજી લઈ લો ને આપણે બધા એમાં જ ના જ છીએ. કમ્પેરિઝન, ફોમો, વેલિડેશન, એબ્સોલ્યુટલી. આ બધી વસ્તુના લીધે વર્ક પ્રેશર જે અને આ બધાના લીધે સ્ટ્રેસ, હવે કોઈ બી કાર્ડિયોલોજીસ્ટ કે કોઈ બી હાર્ટના ડૉક્ટર જોડે સહમત થશે કે સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ મેજર ફેક્ટર. સો
આ જે ફેક્ટરના લીધે આપણે જો બધી વસ્તુ કામ કરીશું, હું તમારામાં નવામાં નવું હાર્ટ મૂકી દઈશ, પણ જો તમે અહીંથી ફિટ નહીં હો અથવા તો તમને અહીંથી ડર હશે તો તમે કશું થવાનું નથી. સો બેઝિકલી એ વસ્તુના લીધે હવે ઘણા બધા લોકો એ વાત સાથે સહમત થાય છે. એકચ્યુઅલી અમે તો સ્ટાર્ટ કર્યું છે કે જે આ બધું જ્યારે થાય છે ને કાંડ બાંડ, ત્યારે અમારા પેશન્ટો વધી જતા હોય ત્યારે અમારે પહેલું એમને એમ કહેવું પડતું હોય કે તમારી દવામાં પહેલું છે મેડિટેશન, બીજું છે યોગા, ત્રીજું છે ડાયટ, ચોથું છે એક્સરસાઇઝ અને પાંચમી છે દવા. આ 4 તમે ફોલો કરો તો પાંચમાની જરૂર નથી. લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ધેટ મીન્સ કે આ બધી વસ્તુને તમે એમ્પ્લોય કરો. પણ હવે કોઈના જોડે એવો ટાઈમ નથી, લોકોને ઈઝી રસ્તો લેવો. વિશ્વાસ પણ નથી ને, સહેલું એમને લઈ લેવું જોઈએ કે એક પિલ પોપ કરી લેશું એટલે પ્રોબ્લેમ સોલ્વ. એક્ઝેક્ટલી બાકી બધું આટલું બધું માં તો ડિસિપ્લિન જોઈએ. એબ્સોલ્યુટલી જે અઘરું છે. વેરી ડિફિકલ્ટ. સો મને એમ કહું કે આ હૃદયની સમસ્યા જ્યારે કોઈ પણ વ્યક્તિને હોય, આપણે ફિલ્મોની અંદર જોયું છે, કરે એટલે હાર્ટ એટેક આવે, કે આઘાત સાંભળે એટલે હાર્ટ એટેક આવે. સો દેર ઇઝ અ લોટ ઓફ ડ્રામા કે જે આપણે હાર્ટ એટેકની સાથે જોડાયેલો છે. એ ચૂપચાપ બી આવે. એબ્સોલ્યુટલી. અને ઓનેસ્ટલી 35% લોકોને જ હાર્ટના સિમ્ટોમ્સ આવતા હોય છે. તમે જે આ કરીને જે ફિલ્મની વાત કરી એમાંથી ખરેખર 65% લોકોને તો એ લોકોએ મિસ આઉટ કરી દે છે. 65% લોકોને અટિપિકલ સિમ્ટોમ્સ હોય, આ સાયલન્ટ હાર્ટ એટેક હોય. દેવકીબેન, અમારા જોડે એવા પેશન્ટ આવતા હોય છે કે જેમને દાંતમાં દુખાતું હોય, એ લોકો 10-12 ડેન્ટિસ્ટને બતાવેલું હોય, મોટાભાગના દાંત બી નીકાળી દીધેલા હોય અને છતાં બી દુખાવો ના જતો હોય, અને પછી પ્રોપર રીતે ટેસ્ટ થાય તો ખબર પડે કે એમને તો બ્લોકેજ હતું, એના લીધે દાંતનો દુખાવો થતો હતો. એવા બી પેશન્ટ આવતા હોય છે. બેકમાં દુખાતું હોય, ફિઝિયોથેરાપી કરેલી હોય 2 મહિના, 6 મહિના, 12 મહિના, અને પછી ખબર પડે કે એમને તો હાર્ટના બ્લોકેજ હતા. ખાલી એસિડિટી થતી હોય અને પછી ખબર પડે કે હાર્ટના સિમ્ટમ્સ હતા. હવે હું અહીંયા કોઈને ડરાવવા માગતો જ નથી. હું જે કહું છું કે તમે અનયુઝ્યુઅલ કંઈ બી વસ્તુ લાગતું હોય તો જાતે ડિસાઇડ ના કરો. તમારા જેવી કોઈ વિશ્વાસવાળા ડૉક્ટર હોય એને એક વખત મળીને તમારું રૂટીન એક વખત ચેકઅપ કરાવો. જો ડૉક્ટર કહે કે બધું બરાબર છે, જે યુઝ્યુઅલી ઇસીજી, ઇકો, ટીએમટી જેવા રિપોર્ટ ઉપરથી કહેતા હોય છે, તો પછી તમારે પાછું ભરોસો રાખીને એમનું સાચું માનીને પછી તમારા રૂટીન જિંદગીમાં પાછા જાઓ. કેવા પેશન્ટો આવે છે દેવકીબેન અમારી જોડે પેશન્ટ આવે છે કે એ બહાર ફરવા જાય ને તો આપણે જોઈએ કે ભાઈ સારી હોટલ શોધે છે કે ભાઈ સારી જગ્યાએ ફરવાનું ક્યાં છે. હું તમને એટલા અગણિત પેશન્ટના નામ આપું કે જે લોકો જોવે છે કે આજુબાજુમાં કોઈ હોસ્પિટલ છે કે નહીં. અમે ઘર લીધું ત્યારે કેટલા બધા લોકો જેટલા આવે એ બધા કહેતા હતા કે જો બાજુમાં હોસ્પિટલ છે ને એટલે સરસ જગ્યાએ ઘર લીધું છે. ચલો એ તો પરમેનન્ટ છે, પણ આપણે ધારો કે હોટેલ, રેસ્ટોરન્ટ, હોટલ ના, કે જે જગ્યાએ જે હોસ્પિટલ ના હોય એ જગ્યાએ ફરવા બી નહીં જવાનું, એટલો બધો ડર મનમાં છે. અને એવું નથી, એ લોકો બધા ટેસ્ટ કરાઈ ચૂકેલા છે, દુનિયાના બધા ટેસ્ટ કરાઈ ચૂકેલા, છતાં બી મગજમાં ડર બેસેલો છે. એના લીધે હસબન્ડ વાઈફના રિલેશન બદલે છે, ફેમિલી પૈસે ટકે કંગાર થઈ જાય, લાખો રૂપિયા ઇન્વેસ્ટિગેશન કરવાવાળા હજારો લોકો અમે મળી ચૂકેલા છે. જ્યારે બી કોઈ પેશન્ટ આવે અને ફાઇલનો ઢગલો કરે એનો મતલબ જ કે એને સાયકોલોજીકલ છે. જ્યારે બી 1 કે 2 ફાઇલ હોય અને એની અંદર કઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે તો અમે એને સાચું હાર્ટનું ગણીએ. 5 ફાઇલ મૂકે એટલે મતલબ જ કે એને હાર્ટ સાયકોલોજીકલ છે. અને ખરેખર હાર્ટના પેશન્ટ કરતાં આવા પેશન્ટો વધી ગયેલા છે અત્યારે. એટલે એન્ઝાઇટી ઘણી બધી વધી ગઈ છે. એબ્સોલ્યુટલી. સો સાયલન્ટલી આવી શકે. તમે મને કહો કે કયા સિમ્ટમ તમારી સાથે થાય તો તમારે માનવું કે આ હાર્ટ ડિઝીઝ હોઈ શકે? સો બેઝિકલી જેમ કીધું એમ હાર્ટ એટેક મેઇનલી છાતીમાં લેફ્ટ હેન્ડ સાઈડ જોડે દુખાતું હોય, ગભરામણ થતી હોય, શરીર પરસેવો થતો હોય, ચક્કર આવતા હોય, અનયુઝ્યુઅલ ઉલટી ઉપકા થતા હોય, તો આ ટિપિકલ સિમ્ટોમ છે. એના સિવાય તમને પેટમાં એસિડિટી જ રહ્યા કરે છે, ખાધા પછી એસિડિટી થાય છે, થોડું ચાલો એટલે પેટમાં દુખાવા માંડે છે, થોડું ચાલો એટલે દાંતમાં દુખાવા માંડે છે, બેકમાં દુખાવા માંડે છે. સો બેઝિકલી એક્ઝર્ઝન કરતી વખતે, ચાલતી વખતે, સીડી ચડતી વખતે જો તમને કોઈ આવા સિમ્ટોમ્સ આવે તો એ હાર્ટ બ્લોકેજની નિશાની હોઈ શકે છે. હાર્ટ બ્લોકેજ અને હાર્ટ એટેક બંને આખું અલગ વસ્તુ છે. બ્લોકેજ હોવું એનો મતલબ કે હાર્ટ એટેક આવે એવું જરૂરી નથી. જો તમારા નાના રસ્તા ખુલેલા હોય તો પછી તમે અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય મળી રહેતો હોય છે. તો હાર્ટ બ્લોકેજના નિશાની એ છે કે જ્યારે તમે કોઈ કામ કરો છો, અત્યારે આપણે બેઠા છીએ તો આપણે હાર્ટને પ્રોપર બ્લડ સપ્લાય મળી રહે છે. હવે સપોઝ મારે ચાલવું છે કે હું દોડું છું ત્યારે મારા હાર્ટને બ્લડ સપ્લાય વધુ મળવો જોઈએ, પણ ત્યારે જો ના વધુ મળે તો હાર્ટમાંથી અમુક ચીસો પાડવા મળે કે ભાઈ મને દુખાય છે, શ્વાસ ચડે છે. સો ધેટ મીન્સ કે તમારા હાર્ટમાં બ્લોકેજ છે. રૂટીન લાઈફમાં જસ્ટ ખાલી લેમેન લેંગ્વેજમાં વાત કરું કે યુઝ્યુઅલી 70% બ્લોકેજ, 70% તમારી નળીઓ બ્લોક હોય ત્યાં સુધી બની શકે તમને કોઈ સિમ્ટોમ્સ હોય જ નહીં. તમને જ્યારે દોડતી વખતે અથવા તો ટ્રેડમિલ વગર કે એના વખતે જ્યારે તમને લક્ષણો આવવા માંડે તો મતલબ કે 80% જેટલું બ્લોકેજ છે.
તમને જો ચાલતી વખતે સિમ્ટોમ્સ આવવા માંડે તો એ 80% થી 90% જેટલું બ્લોકેજ છે, અને વાત કરતી વખતે બી તમને દુખાવો કે શ્વાસ થવા માંડે તો મતલબ કે 90 to 100% જેટલું બ્લોકેજ. આ જસ્ટ કોમન ટર્મિનોલોજી છે, આનાથી ઘણા બધા ડિફરન્શિએટ હોઈ શકે છે, પણ આનાથી બી આઈડિયા આપણને આવી શકતો હોય છે. તો હાર્ટ એટેક જે છે એ યંગર લોકોની અંદર અત્યારે કેમ આવે છે? સો એક તો જીનેટિક ફેક્ટર તો હોય જ છે, દરેકમાં જીનેટિક ફેક્ટર. અત્યારે જુઓ તો દરેકના પેરેન્ટ્સમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ક્યાંક ને ક્યાંક કંઈક ના કંઈક લગભગ હોય છે. પણ એ જો ફેક્ટરના લીધે આવતું હોય તો હજુ બી થોડી ઓલ્ડ એજમાં આવે. 25-30 વર્ષના છોકરાને જીનેટિકલી આવવાના ચાન્સીસ ઓછા હોય છે. સો જે અત્યારે અમે નોટિસ કરી રહેલા છીએ, વન ઓફ ધ મેઇન ફેક્ટર ઇઝ ધ સ્ટ્રેસ. કારણ કે જ્યારે બી તમે વધુ પડતું ટેન્શન, સ્ટ્રેસ લો છો એટલે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન સિક્રેટ થાય જ છે. બેઝિકલી કોર્ટિઝોલ, એબ્સોલ્યુટલી. કોર્ટિઝોલ વન ઓફ ધ હોર્મોન, પણ એના સિવાય બી બીજા ઘણા બધા સ્ટ્રેસ હોર્મોન હોય છે. વોટ બેઝિકલી ઇટ ઇઝ ડુઈંગ કે તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન કરે છે. આપણે જે કોરોના વેક્સિનની વાત કરીએ છીએ કે કોરોનાની વાત કરીએ છીએ, સેમ વસ્તુ જ કરે છે. એ તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન કરે છે. એ જ રીતે સ્ટ્રેસ બી ઇન્ફ્લામેશન કરે છે. સો લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, માઇટ બી પોસિબલ કે કોરોના ઇટસેલ્ફ હેઝ ડેમેજ, કે આટલા બધા લોકોને થયો હતો એટલે એના લીધે ઇન્ફ્લામેશન થયેલું હોય. તો આ બધા કારણોના લીધે એવું માનવામાં આવે છે કે યંગ પેશન્ટની અંદર હાર્ટ એટેક વધેલા છે. એઝ સચ એવું સોલિડ પ્રૂફ આપણને કોઈ મળેલું નથી, બટ ધીસ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ. લોટ ઓફ પીપલ આર બ્લેમિંગ કોરોના ને, કે આ એટલે એ કોરોનાના વાયરસને બ્લેમ કરે છે લોકો કે વેક્સિનને બ્લેમ કરે છે? બેમાંથી કયું વધારે જવાબદાર હોઈ શકે? બ્લેમ વેક્સિનને કરે છે, પણ હું જ્યાં સુધી માનું છું અને જ્યાં સુધી મારું મેડિકલ નોલેજ કહે છે એ કોરોના વાયરસના કારણે થયું. કારણ કોઈ બી વાયરસની તાકાત છે કે તમારા બોડીમાં ઇન્ફ્લામેશન કરે. હવે તમે સાદો ઇન્ફ્લુએન્ઝા વાયરસ, જે કોમન ફ્લૂ જે કહેવાય છે, બરાબર, એની બી તાકાત છે કે તમારા હાર્ટને જઈને ડેમેજ કરી શકે. ઘણા એવા પેશન્ટ હોય કે જેને 2-3 દિવસ શરદી ઉધરસ આવે, ચોથા દિવસે શ્વાસ ચડવા માંડે ને એનું હાર્ટનું અમે પમ્પિંગ જોઈએ તો બહુ ઓછું 50% જેટલું થઈ ગયેલું, 50માંથી 25% જેટલું થઈ ગયું. તો કોઈ બી વાયરસની તાકાત છે, ડેન્ગ્યુની તાકાત છે, ચિકનગુનિયા, આ બધા વાયરસ છે. એ જ રીતે કોરોના વાયરસ હતો. હવે કોરોનામાં થઈશું કે જે 100માંથી 80 લોકોને કોરોના થયો, એટલે એના લીધે એટલા બધા ઇન્ફ્લામેશન બધામાં વધ્યા, અને એના લીધે બની શકે કે હાર્ટ એટેકના કેસીસ વધ્યા હોય. એટલા બધા ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ઇન્ફ્લુએન્ઝાના કેસીસ નહોતા. એટલે બેસિકલી જે મારું પર્સનલી માનવું છે, વેક્સિન કરતાં કોરોના ઇટસેલ્ફે બોડીની અંદર વધુ પડતું ઇન્ફ્લામેશન કર્યું છે, ને એના લીધે કેસીસ વધેલા હોઈ શકે. કારણ કે ઘણા બધા લોકોને જે એકવાર જે કોરોના થઈને ગયો, એ બધા લોકો એવું કહે છે કે કોરોના થયા પછી હવે જે શરદી 2.5 દિવસ ચાલતી હતી ને, એ હવે 3 અઠવાડિયા 4 અઠવાડિયા ચાલે. એબ્સોલ્યુટલી. અને આજે હું તમને બધાને 3 રિપોર્ટનું નામ આપું છું કે જેના લીધે કોઈ બી કન્ડિશનની અંદર બોડીની અંદર ઇન્ફ્લામેશન થયું હોય તો તમે પકડી શકો છો. એક છે HSCRP, બીજું છે સીરમ લાઇપોપ્રોટીન, અને ત્રીજું છે સીરમ હોમોસિસ્ટિન. આ ત્રણેય રિપોર્ટ્સ તમારા બોડીની અંદરનું ઇન્ફ્લામેશન પકડવામાં મદદરૂપ થતા હોય છે, અને આના લીધે તમારા ફ્યુચરની અંદર એટેક કે સ્ટ્રોક આવવાના ચાન્સીસ તમે ઇનડિરેક્ટલી જાણી શકતા હોવ છો. તમે કોઈક એક એવી મેડિસિન કહો છો કે જે હંમેશા સાથે રાખવી જોઈએ, જેનાથી તમે તમારો હાર્ટ એટેક જે છે એ અવોઇડ કરી શકો? 100% થાય એવું જરૂરી નથી, પણ તમને મદદ મળી શકે, ઇમરજન્સીમાં બચી શકો. સો બેઝિકલી એના માટે આપણે સમજવું પડે હાર્ટ એટેક આવે છે કેમ. મેં જેમ તમને કીધું કે તમારું હાર્ટ બરાબર પ્રોપર કામ કરતું હોય, હાર્ટની નળી છે એની અંદર બ્લોકેજ આવવાનું ચાલુ થાય. હવે આ જ્યારે બ્લોકેજ 80માંથી સડનલી 100% થઈ ગયું, એટલે તમારો હાર્ટને બળતો બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થવાનો છે, રાઈટ? હવે એક કન્ડિશનની અંદર જો તમે કોઈ બી કારણથી એ જે બ્લોકેજ છે, જે ગઠ્ઠો થયો છે, એને રિમૂવ કરી શકો તો તમારા હાર્ટના પહેલાં 4 થી 6 કલાકમાં સર્વાઈવલના ચાન્સીસ વધી જતા હોય છે. આવી કન્ડિશનની અંદર તમે સ્ટેન્ટ મૂકો, જેને પામી કહેવાય છે, તો અગેન તમારા લાઈફ સેવિંગ બને છે. તમે એવા લોહી પાતળું કરવાના ઇન્જેક્શન આપો કે જે ગઠ્ઠાને ઓગાળી દે તો તમારો હાર્ટ બચી શકે છે. પણ જે ઇન્ડિયાની જે અત્યારે વિલેજમાં જે લોકો રહેતા હોય એના માટે આ બધી વસ્તુ એટલી ઇઝીલી અવેલેબલ નથી હોતી. તો એના માટે એક સજેસ્ટેડ મેડિસિન છે, ડિસ્પિરિન કરીને મેડિકેશન આવે છે. ડિસ્પિરિન આપણે જે 325 મિલીગ્રામ વાળી હોય છે એ. એક શું કરે છે, જો તમે એને રાઈટ ટાઈમે ચાવી જાઓ અથવા તો ઓગાળીને જ્યારે પી જાઓ ત્યારે તરત જ વિધિન ફ્યુ મિનિટ્સની અંદર એ ગઠ્ઠા ઉપર એક્ટ કરવાનું કામ કરે છે. એ ગઠ્ઠો તોડે છે. રિસર્ચ એવું કહે છે 100 માણસને એટેક આવેલા હોય તો એમાંથી 30%ની જાન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. 1 રૂપિયાની દવા 1 રૂપિયા કરતાં બી ઓછી છે. 8 રૂપિયાની 10 મેડિકેશન છે, તો બિલો 1 રૂપીસ છે. પણ હવે લોકોમાં જાગૃતિ નથી.
હવે એનો મતલબ એ બી નથી કે તમે બીજો હોસ્પિટલ સુધી તો જવું જ પડે, બટ મીન વાઇલ જ્યારે આપણે એક સેકન્ડ કિંમતી હોય ટેકો થઈ જાય. ત્યારે તમારા માટે એ એક લાઈફ સેવિંગ દવા તરીકે કામ કરતી હોય છે. બરાબર છે. સ્ત્રીઓ અને પુરુષોની અંદર હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોય છે? યસ, મોટાભાગના લક્ષણો સેમ હોય છે, પણ સ્ત્રીઓની અંદર સાયલેન્ટ હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જતા હોય છે એમના હોર્મોનલ જે એમને હોય છે એના લીધે. બીજું, કમ્પેર ટુ પુરુષ, સ્ત્રીની અંદર હાર્ટ એટેક ઓછા આવતા હોય છે, અગેન હોર્મોનલ એમના જે સપોર્ટ કરતા હોય છે એના માટે. મેનોપોઝ પછી જ્યારે મેન્સિસ બંધ થાય છે એના પછી અગેન એ રેશિયો ઓલમોસ્ટ સેમ થઈ જતો હોય છે, પણ જ્યાં સુધી તેમને મેન્સિસ ચાલુ હોય ત્યાં સુધી એમનો હોર્મોનલ સપોર્ટના કારણે સ્ત્રીની અંદર હાર્ટ એટેક આવવાના કયા ચાન્સીસ. હોર્મોન સપોર્ટ સો કરતા હોય છે? બેઝિકલી ઇસ્ટ્રોજન છે કે જે તમારે Progesterone. પ્રોજેસ્ટેરોન છે, જે ભગવાને એમનું હોર્મોનલ સાયકલ બનાવેલું છે, એ વસ્તુ એમને હાર્ટ એટેક સામે પ્રોટેક્ટ કરતું હોય છે. સો બેઝિકલી અમે જતા હોઈએ છીએ કે જ્યારે મેનોપોઝ થઈ જાય છે અને એના પછી હાર્ટ એટેકના કેસીસ સ્ત્રીઓમાં વધે છે, કમ્પેરેટિવલી એટલા બધા નથી હોતા. સો એક તો તમે આ વાત કરો છો ત્યાંથી મને રિયલાઇઝ થાય છે કે મેં જેટલા યંગ લોકો જે ગુજરી ગયા હાર્ટ એટેકમાં એ સાંભળ્યું છે એમાં કોઈ છોકરીનું નામ નથી બહુ જ સાંભળ્યું. ઓછું છે. ક્યારેક તો જીવનશૈલી વધારે પ્રોબ્લેમેટિક છે હૃદયરોગની અંદર કે આનુવંશિકતા? આનુવંશિકમાં જો આમાં છે ને બંને વસ્તુ પોસિબલ છે, બટ એક વસ્તુ તમારે સમજવી પડશે કે તમે જીનેટિક્સ તમે કશું બદલી નથી શકવાના. તમારા પેરેન્ટ્સ જોડેથી તમારી જે મિલકત આવવાની છે તમે લેવાના છો, તમારે એ જેમને જે સુખ સાહેબી આપવાના છે લેવાના, તો જોડે જોડે તમારે એ બી એ વસ્તુ રાખવી પડશે કે એમને જો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે કોઈ બી હાર્ટની બીમારી છે તો તમારામાં આવવાના ચાન્સીસ છે, પણ તમે જે શેમાં કામ કરી શકો, જે વસ્તુને બદલી શકો છો, ધારો કે તમારી લાઈફસ્ટાઈલ છે, ડાયટ છે, મેડિટેશન છે, યોગા છે, આ વસ્તુ તમે તમારી વસ્તુમાં બદલી શકો છો. એટલે ધારો કે 10 કારણો એમાંથી 5ને નથી બદલી શકવાના, તો એને બાજુમાં એના વિશે વિચારશો બી નહીં, પણ બીજા 5 જેને બદલી શકો છો એના ઉપર તમે એટલું કામ કરો કે પેલાને કમ્પન્સેટ કરી દે. સો બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બટ જે આપણે બદલી શકીએ છીએ એના ઉપર વધુ કામ કરી શકીએ છીએ. લોકો દરરોજ અલગ અલગ પ્રકારનો ખોરાક લેતા હોય છે, જે પહેલેથી વર્ષોથી ખાતા હોય એવી પ્રકારનો ખોરાક લેતા હોય છે. આમાંથી કયો એવો ખોરાક છે કે જે એકચ્યુઅલી આ પ્રકારની કન્ડિશન્સની અંદર બહુ હાનિકારક ખોરાક છે? સો આપણો જે ખોરાક હતો એ પહેલેથી જ બહુ સારો જ ખોરાક હતો, પણ અનફોર્ચ્યુનેટલી આપણી લાઈફસ્ટાઈલ હવે એવી થઈ ગઈ છે કે એ ખોરાકનો પૂરેપૂરો યુઝ નથી કરી રોટલી શાક શકતા. દાળ ભાત, રોટલી શાક દાળ ભાત, ઇવન કઠોળ, ઘી ને એ બધું આપણે જે ભરપૂર માત્રામાં લેતા હતા, પણ એના પહેલાં યુઝ થતો હતો, એ કેલરી બર્ન થતી હતી. અત્યારે હવે આપણું ફિઝિકલ એક્સરસાઇઝ ઓલમોસ્ટ નીલ થઈ ગયેલું છે, એના લીધે એક્સ્ટ્રા જમા થતું હોય છે ને એના લીધે તમને એ હાર્ટ એટેકના કેસીસ વધતા હોય છે. તો આઈડિયલી હવે અમે એવી રીતે કહેતા હોઈએ છીએ કે જે કાર્બોહાઈડ્રેટ છે, જે રોટલી છે, ભાત છે, બટાકાનું શાક છે, એ બધી વસ્તુ જેટલું બને એટલું ઓછું એવોઇડ કરવું જોઈએ, અથવા તો એના ઓપ્શન ધારો કે ઓછું લેવું જોઈએ કે અવોઇડ કરવું જોઈએ? બેઝિકલી જો એવોઇડ કરવું છે ને બહુ ડિફિકલ્ટ છે ઓનેસ્ટલી. તમે અમે ક્યારે બી કોઈ પેશન્ટને તો કહીએ ઓછું ને લેવું જોઈએ. તો ઓછું કરીને પછી તમે બંધ કરી શકો તો વેલ એન્ડ ગુડ, રાઈટ. હવે અત્યારે લોકોને રોજની 4 રોટલી ખાતા હોય, હું કાલથી કહું કે ભાઈ તને હાર્ટનો પ્રોબ્લેમ છે તો એ 4 રોટલી બંધ કરી દો અને એના બદલે આ સલાડ લો, તો એ ડૉક્ટર બદલી દેશે. એટલું ઇઝી નથી, કોઈ બી તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવું એટલું ઇઝી નથી. તો અમે એમ કહેતા હોય છે 4માંથી 3 કરો, જોડે સલાડનું પ્રમાણ વધારો, પછી 2 કરો. ગ્રેજ્યુઅલી તમે એ વસ્તુમાં ટ્રેન થાઓ. ઇટ્સ અ મેરેથોન, ઇટ્સ નોટ અ 100 મીટર રેસ. તમારે એ વસ્તુને ગ્રેજ્યુઅલી આગળ લઈ જવી પડશે. એટલે જીવનશૈલી, સ્મોકિંગ કરતા હોય છે, રોજની 20 સિગરેટ પીતા હોય, હવે હું ડૉક્ટર તરીકે એમ કહું ના તમે પીઓ પણ 15 પીઓ, બરાબર, 5 ઓછી કરો. હવે હું ડાયરેક્ટ બંધ કરવાનું કહેવું મારા માટે ઇઝી છે, પણ એને એમ લાગશે કે આ બોલવા ખાતર બોલે છે, મારા બી સાંભળવા ખાતર સાંભળવાનું છે. જો ખરેખર કોઈ વસ્તુ વર્કઆઉટ કરો તો ઇટ શુડ બી ગ્રેજ્યુઅલ થિંગ. તો અમે જે કહેતા હોય છે કે અમારા ત્યાં ડાયટિશિયન આવતા હોય, એમનું આખો ડાયટ ચાર્ટ તૈયાર કરતા હોય, એમાંથી જે એમને પસંદગીવાળું છે એ પ્રમાણે પેલેટેબલ હોવું જોઈએ, એ રીતે બધી વસ્તુ કામ કરવી જોઈએ. કોઈ બી વસ્તુ બંધ કરવો સોલ્યુશન નથી, એને ગ્રેજ્યુઅલી ઓછું કરવું એ જ એનું સોલ્યુશન છે. રેગ્યુલર ડાયટ અને ડિસિપ્લિનરી લાઈફ એ કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સને અવોઇડ કરી શકે કે એને ડીલે કરી શકે? એવોઇડ કરી શકે. ધારો કે તમારા પ્રિવેન્ટિવ છે. પ્રિવેન્ટિવ છે, એબ્સોલ્યુટલી પ્રિવેન્ટિવ છે. બેઝિકલી હવે જો કોને ક્યારેક શું હાર્ટ એટેક આવવાનું છે ખબર નથી, બટ જ્યાં સુધી તમારે હાર્ટ સ્ટ્રોંગ હશે, અને હાર્ટ સ્ટ્રોંગ કઈ રીતે થાય છે કે તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો એટલે હાર્ટને કોલેટસ, નાની નાની નસો ઓપન થવા માંડે છે. તમે જ્યારે અનનેસેસરી ફૂડ એવોઇડ કરો છો તો ઓબ્વિયસલી એ બ્લોકેજ થવાના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે. તો એનો મતલબ કે તમારે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા થાય છે, અને એના લીધે બની શકે કે તમે કદાચ એમાંથી બચી બી શકો. ડીલે ક્યારે? એક વખત બ્લોકેજ આવ્યા પછી જ્યારે તમે આ વસ્તુઓ યુઝ કરો છો ત્યારે એ તમારું ડીલે કરી શકે. બાકી જ્યારે તમને ઇનિશિયલ સ્ટેજની અંદરથી તમે ચાલુ કરો છો તમને હાર્ટ એટેકથી બચાવી બી શકે.
હવે એવા કેટલા બધા લોકો છે કે જેને એજ રિલેટેડ અલગ અલગ પ્રોબ્લેમ્સ આવતા હશે, એની એ લોકો દવાઓ પણ ચાલુ કરતા હશે. દેર આર પીપલ કે જેને પહેલી વાર જ્યારે આવું કંઈક થાય અને ધારો કે સ્ટેન્ટ કે બાયપાસ થઈ ગયું, એના પછી એની દવાઓ જે છે એ આપેલી છે, તોય એને ફરીવાર આ પ્રોબ્લેમ થાય છે. તો દવા તો લઈ રહ્યા છે માણસ, લાઈફસ્ટાઈલ પણ બદલી છે, તો ફરીથી કેમ થાય છે? સો જે સ્ટેન્ટ અને બાયપાસ કરાયા પછી બી રીબ્લોકેજ સ્ટેન્ટમાં થતું હોય છે, બાયપાસ બી ઘણી વખત ફેલ જતું હોય છે. તો અગેન એના મલ્ટિપલ ફેક્ટર છે. વન ફેક્ટર ઇઝ કે મેડિકેશન્સ. અમુક લોકો તમે કહો છો દવા લઈ રહેલા છે પણ પોતાની જાતે નક્કી કરતા હોય છે કે ભાઈ મારું તો ડાયાબિટીસ નોર્મલ છે કે બીપી નોર્મલ છે, હવે મારે જરૂર નથી. સો અમુક જાતે ને ખાલી બ્લડ લોહી પાતળું કરીને દવા ચાલુ છે. પછી અમુક લોકો એમ માને છે કે સ્ટેન્ટ બાયપાસ થઈ ગયો, હવે આઈ એમ સેફ, તો એ પાછા સ્મોકિંગ, આલ્કોહોલ, જે બી કોઈ હેબિટ હોય એ પાછું રિગેન કરતા હોય છે. ત્રીજું, ડાયટની અંદર અમુક આમાં શું થાય, જ્યારે બી કોઈ વસ્તુ નવી થાય ને ત્યારે અમુક લોકો ગભરાઈ જતા હોય. 2-4 મહિના બધું બરાબર ચાલે, પણ પછી 5મા મહિનાથી પછી જશે તે થઈ જાય. એટલે સ્ટ્રેસવાળી લાઈફસ્ટાઈલ હોય, તમારે લેક ઓફ એક્સરસાઇઝ હોય, આ બધા મેઇન કારણો હોય છે. અમુક વખતે બધી જ વસ્તુ ફોલો કરે છતાં બી આ વસ્તુ થઈ શકે, કારણ કે તમારી જીનેટિક હિસ્ટ્રી એટલી સ્ટ્રોંગ હોય છે કે તમારે એ ફરીથી બંધ થવાની શક્યતા. પણ એવા કેસીસ બહુ રેર હોય છે. યુઝ્યુઅલી મોટાભાગના કેસીસની અંદર તમે જો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ને પ્રોપર મેડિકેશન અને ડાયટ, એક્સરસાઇઝ, મેડિટેશનથી તમારા મોટે ભાગે બહુ વાંધો નથી આવતો હતો. લોકો બહુ ડરતા હોય છે આજકાલ, કારણ કે જાતના ને ભાતના આવા એક્સપિરિયન્સીસ, આ હોસ્પિટલ કાંડ હમણાં જે થયો એ પ્રકારના જ્યારે સિચ્યુએશન થાય ત્યારે લોકો ગભરાઈ જાય. લોકોને એમ લાગે કે આ જેટલા પણ ડૉક્ટર્સ છે એ બધા આવી જ રીતે કરતા હશે, અથવા તો કેવી રીતે નક્કી કરવું કે મને અત્યારે આ વસ્તુની જરૂર છે કે નહીં. તો ક્રાઇસિસની અંદર કે ડિલેડમાં એવો કંઈ છે, એવો કોઈ રસ્તો કે જેને કારણે માણસને ખબર પડી શકે કે મારે ખરેખર આની જરૂર છે કે નહીં? કારણ કે ડૉક્ટર, પોલીસ અને લોયર, આ ત્રણેયમાં હવે સામાન્ય માણસને એવું થઈ ગયું છે કે મારા ઓળખીતા ના હોય, મારી ઓળખાણ ના હોય, તો હું કોકને એવું કહું કે ભાઈ તમારી કોઈકની ઓળખાણ છે, પણ ઓળખાણ વગરની, અનુભવ વગરની, રેફરન્સ વગરની જગ્યાએ હું જવું જ નહીં. બરાબર છે. આ તમે બહુ સિમ્પ્લિફાઈ લેંગ્વેજમાં અને લોકોને ખરાબ ના લાગે એ રીતે કીધું છે, પણ હું તમને એકદમ ક્લિયર કટ કહું છું. લોકોના મગજમાં ડૉક્ટર તરીકે અત્યારે રાક્ષસ જ ચિતરવામાં આવેલા છે. અનફોર્ચ્યુનેટલી એવા ઇન્સિડન્ટ્સ બી થયેલા છે. બટ હું અત્યારે દરેકને પૂછું છું, કયો એવો પ્રોફેશન છે કે જે 100% પાક સાફ છે? તમે કોઈ બી પ્રોફેશન જે લઈ લો, લોયર, પોલીસ, પોલિટિશિયન, રિપોર્ટર, તમે કોઈ બી વસ્તુ 100% કશું જ કોઈ છે નહીં. એવું કહેવાય છે ને કે જે પહેલો કા એ મારે કે જેને કદી ક્યારે કોઈ પાપ ના કરેલું હોય. અત્યારે દરેક જણ કાચના ઘરમાં રહે છે, બરાબર? પણ તમારી જોડે ઓપ્શન શું છે? તમારે કોકના ઉપર તો ટ્રસ્ટ કરવો જ પડશે. તમે જ્યારે ક્યારેક તમારા ફેમિલીમાં કોઈને હાર્ટ એટેક અથવા તો હાર્ટનો દુખાવો થાય ત્યારે તમે એમ વિચારશો કે મારે જ્યારે ખ્યાતિમાં થયું એવું ફરીથી થશે તો એના બદલે મારે હોસ્પિટલમાં નથી જવું, ઘરે જ એમને ટ્રીટમેન્ટ કરું? એ પોસિબલ જ નથી. ક્યાંક તો કોઈના ઉપર ટ્રસ્ટ કરવો પડશે. અને દેવકીજી, હું તમને એટલું બધું છાતી ઠોકીને કહું છું, 80% ડૉક્ટર્સને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ નથી. એ જે 15-20% છે જે દરેક પ્રોફેશનની અંદર હોય છે, એના લીધે 80%ને સફર કરવું પડતું હોય છે. હવે તમે દરેકને એક દાંડીએ હાંકશો તો પછી જે સાચા ડૉક્ટર હશે કે જે સાચી રીતે કામ કરે છે એ એમનું મોરલ તમે કઈ રીતે મેન્ટેન કરી શકશો? પછી દરેકને એમ થશે ગમે તેટલું સારું કરીએ તો બી આના આ જ થવાનું છે. હું VS હોસ્પિટલમાં ભણેલો છું, અહીંયા જે તમને ખ્યાલ હશે તો અમારી વખતે ઇમરજન્સી જ્યારે હોય ડે, ત્યારે અમારે લગભગ 35-40 એડમિશન થતા હોય. દરરોજ કોકને ડૉક્ટરને મારવાની ઘટના થતી હતી. હવે એ તો બિચારા ઉગતા ડૉક્ટર, અમે જે બધા હતા રેસિડન્ટ ડૉક્ટરો હતા. અમારા 25 રેસિડન્ટ ડૉક્ટરમાંથી 15-17 લોકોએ ડૉક્ટર પેશન્ટનો માર ખાધેલો હશે. અને હું આ એકદમ જવાબદારી સાથે કહું છું. એ વખતે જે તે ટાઈમે ઇમરજન્સી રૂમની બહાર પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હતી, એના માટે ડૉક્ટર્સે આંદોલન કરવું પડ્યું હતું. આ લોકો તો હજુ સમાજમાં આવ્યા બી નથી, પણ પહેલેથી જ એક કમ્યુનિટી ઉપર એમને બી નેગેટિવિટી આવવા માંડી કે અલ્ટિમેટલી આપણું કંઈ વાંક નથી, છતાં બી અમારે લોકોને આ કરવું પડે છે. તો પછી જ્યારે તમને કોઈ વસ્તુ હું આ પ્રોફેશનમાં આવ્યો જ છું, હું આ શું કરવા, અને પછી એક ફ્રસ્ટ્રેશન ફીલ થાય છે. બીજી વસ્તુ, જે તમે અત્યારે જે મા કાર્ડને બધું ચાલી રહેલું છે, કેટલા અમે એવા પેશન્ટ જોઈએ છે કે જે લોકો બહાર ફરવા જાય 10, 15, 20 હજાર, 50 હજારનો હિસાબ નથી ગણતા, પણ એમને જે આ મા કાર્ડનો ડિસએડવાન્ટેજ લઈને એમની એન્જિયોગ્રાફી હોય કે એ એનો ખોટો ઉપયોગ કરતા હોય છે. હવે એની અંદર થયું છે શું, જે ડૉક્ટર કામ કરે છે એ તો બિચારા મિનિમલ વેજમાં કરે છે. અગેન જ્યારે એન્જિયોગ્રાફી કરવાના તમને 500 કે 700 રૂપીઝ મળે છે, ત્યારે એને એમ થાય કે હું આટલા વર્ષ આમાં કાઢ્યા પછી મારે આ કામ કરવું પડે છે,
કારણ કે એ ક્યાંક કોર્પોરેટમાં જોબ કરી રહેલા છે, એટલે એને તો જે કામ આપવાનું કરું, એટલે એના લીધે તમે જ્યારે ખરેખર એની વેલ્યુ ના કરો ત્યારે અનનેસેસરી ના થવું જોઈએ છતાં બી ખોટું થતું હોય છે. સમજાવો મને થોડું ફરીથી. આજે સ્પેસિફિકલી તમે કીધું કે એક એન્જિયોગ્રાફી માટે જો તમે આયુષ્માન કાર્ડથી એ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરતા હો તો ડૉક્ટરને એમાંથી, હોસ્પિટલને નહીં, ડૉક્ટરને એમાંથી ખાલી 500 રૂપિયા મળે, 500 થી 800 રૂપિયા મળતા હોય છે, પર એન્જિયોગ્રાફી. પર એન્જિયોગ્રાફી. આવી રીતે તમે ખરેખર અને પેશન્ટ એટલે મા કાર્ડ જે છે એને કેટલા પે કરે હોસ્પિટલને એના માટે? મા કાર્ડ હોસ્પિટલની અંદર ટોટલ 7-8 હજાર રૂપિયા પે કરતા હશે. એકચ્યુઅલી આમાં શું છે કે ઘણી બધી વસ્તુઓ ઇન્વોલ્વ થતી હોય છે જે આઉટસાઇડર તરીકે લોકોને ખબર જ નથી હોતી. સો અને અમુક વસ્તુ મારી લિમિટમાં રહીને હું કહી શકતો હોઉં છું, બટ આ બધી વસ્તુમાં ડોક્ટર્સનું શોષણ થતું હોય છે, એ મારો કહેવાનો મતલબ છે. તકલીફ જો સાચા માણસો, ગરીબ માણસો છે એની છે જ નહીં. તકલીફ અમને ત્યારે થાય છે કે જ્યારે પેલો મર્સિડીઝ ઓડી કારમાં આવે છે, હાથમાં લેટેસ્ટ આઈફોન હોય છે અને આમ ગર્વભેર સાથે મા કાર્ડ મૂકે છે, આનાથી જે થતું હોય એ કરો. હવે ત્યારે અમને એમ થાય કે જ્યારે જે ખરેખર જરૂરિયાત માણસ હતો એનો લાભ ખાટવા માટે અને આ કરેલું છે, અને પછી જો ગવર્મેન્ટ એમને આ વસ્તુ પર રિસ્ટ્રિક્ટ નથી કરી શકેલા તો અલ્ટિમેટલી એનું બર્ડન ડોક્ટર ઉપર આવે છે. એટલે એને તો ઇલીગલી જ મા કાર્ડ મળેલું છે જેની એને એકચ્યુઅલ જરૂર જ નથી, કારણ કે તમે તો રાશન કાર્ડ ને બધું આપવું પડે. એબ્સોલ્યુટલી. એટલે તમે અને એના લીધે શું થાય કે જે ખરેખર જરૂરિયાત માણસ છે એનું કોમ્પ્રોમાઇઝ થાય છે. અત્યારે જે સિવિલ હોસ્પિટલો કે જે બધી ગવર્મેન્ટ હોસ્પિટલો ફૂલ જાય છે એમાંથી ઘણા બધા લોકોનું એવું માનવું છે કે હેલ્થ કેર તો હંમેશા ફ્રી જ હોય. તમે જ્યારે તમારા છોકરાને સારામાં સારી સ્કૂલમાં ભણાવતા હોય, તમને સારામાં સારી હોટલમાં ખાવા જવાનો શોખ હોય, તમને ફરવા જવા માટે સારામાં સારી વસ્તુ જોતી હોય, તો તમે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં તમે કેમ નથી વિચારતા કે હું સારા પૈસા આપીને મારે સારી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવું? બે ડૉક્ટર અલગ હોઈ શકે છે. એવું નથી કે હું એમડી છું, બીજા એમડી છે, અમારા બંનેના ચાર્જ એક જ હોવા જોઈએ. બે એન્કરના ચાર્જ એક નથી હોતા, બે ટીવીના એડના ચાર્જ એક નથી હોતા, તમે કોઈ બી ન્યૂઝપેપરના ચાર્જ એક નથી હોતા, બે વકીલના ચાર્જ એક નથી હોતા, તો બે ડૉક્ટરના ચાર્જ કઈ રીતે એક હોઈ શકે? હું મારા ત્યાં જ્યારે કે પેશન્ટ આવતું હોય તો મારો મેઇન એમ હોય કે એને હું કોઈ અનનેસેસરી મેડિકેશનથી બતાવું. હું એના કદાચ 1000 રૂપિયા લઉં છું, બીજો મારા જ લેવલના ડૉક્ટર કદાચ 200-300 રૂપિયા લેતા હોય, તો બની શકે કે બીજી કોઈ રીતે કમાવાના છે. તો આ વસ્તુ લોકોના મગજમાં નથી ઉતરતી. લોકોને એમ જ છે કે મેડિસિન એટલે મેડિકલ એટલે સૌથી સસ્તું લેવું, અને એના લીધે ધારો કે આ મા કાર્ડનું ને જે ચાલુ છે તો લોકોને એમ થાય ફ્રીમાં થાય છે તો કરાવી દો, શું મતલબ છે? આ ની રિપ્લેસમેન્ટમાં કેટલા એવા લોકો છે કે 35-40 વર્ષની ઉંમરે ની રિપ્લેસમેન્ટ કરાવડાવી દીધા હોય, ખાલી થોડું દુખતું હતું કરાવડાવી દીધું. એબ્સોલ્યુટલી. કેમ? કારણ કે ફ્રીમાં મળે, ફ્રીમાં થતું હતું. અલા ઢાંકણી બદલાવી નાખે કોઈ? અરે ઢાંકણી શું, જો ચાલે તો લોકો હૃદય બદલાઈ દે, એટલા બધા મજબૂત છે આપણા. પણ એ જરૂર નહીં. તમારે સમજવું જોઈએ કોઈ બી વસ્તુ જ્યારે તમે કુદરત જોડે છેડછાડ ના કરી શકો, અને મફતનું છે એટલે કરાવી લાવ્યું એવું હોતું નથી. મફતનું ઝેર કંઈ પીવાનું ના હોય. તો આ બધી વસ્તુઓના લીધે શું થાય છે કે જે રિયલ ડૉક્ટર છે એમને બી થોડું એવું થઈ ગયું છે કે અલ્ટિમેટલી જો બધાને એક જ આંકડી આંકવાના હોય તો પછી આપણે આ બધી વસ્તુથી દૂર રહીને ચાલો. અત્યારે કોઈ બી એમને લાગે કે એસિડિટી વાળું બી અમારા ત્યાં પેશન્ટ આવ્યું છે, મારે ઇસીજી કરાવવો જ પડે, કાલે ઉઠીને જો એને કંઈ થયું તો એ પાછું મારી જોડે ઝઘડવા આવે. એટલે આ બધાના લીધે જે તમે પહેલાંના વર્ષોમાં હતો કે પહેલાં દવાઓ લખી દીધા હતા, રિપોર્ટો ઓછા થતા હતા, હવે બદલાયું છે. કારણ કે અલ્ટિમેટલી કમ્યુનિટીએ ડૉક્ટર્સને મજબૂર કર્યા છે કે જો કંઈક ભૂલ થશે તો અમે તમને છોડીશું નહીં. તેના માટે અમે અમારા તરફથી બધા પ્રિકોશન લે છે કે ભાઈ બધા રિપોર્ટ કરાવી દો તમે ત્યાં. તો આ ટ્રેન્ડના લીધે હવે જે બધા રિપોર્ટ કરાવી દો એની પાછળનું કારણ એ છે કે ડૉક્ટરને પોતાનું પ્રોટેક્શન જોઈએ છે. એબ્સોલ્યુટલી. અત્યારે જરૂરી નથી કે દર વખતે તમારે આટલા બધા રિપોર્ટની એકચ્યુઅલ જરૂર છે, પણ તમે લખો નહીં તો લોકોને વિશ્વાસ નથી આવતો. હવે અત્યારે એસિડિટી વાળું જ છે પેશન્ટ, બરાબર? કાલે ઉઠીને ચલો એને ઘરે ગયું, એસિડિટી મટી ગઈ, બીજા દિવસે કોઈ કારણથી, કારણ કે હાર્ટ એટેક તો કોઈને બી આવી શકે છે, કંઈ કારણથી એને કંઈ થઈ ગયું તો એ તો એમ જ કહેવાનું કે આગળના દિવસે ડૉક્ટર ગયા હતા, એમને તો રિપોર્ટ કરાય નહીં, અમારે ક્યાં ના પાડેલી હતી. જ્યારે તમને સારું થાય છે તો 90-95% લોકો તમને ક્યારે એ સારું થયું છે કહેવા નથી આવતા, પણ જે 5% જે ખોટું થયેલા છે એ લોકો આખા ગામમાં ધંધેડો પીતીને કહેતા હોય છે. તો આ બધી વસ્તુના લીધે ઓવરઓલ મેડિકલ કેર કોસ્ટ બહુ મોંઘી થઈ ગઈ છે. અત્યારે દુનિયાના તમે કોઈ બી ટોપ મોસ્ટ કન્ટ્રી લઈ લો, યુએસ લઈ લો, યુકે લઈ લો, કેનેડા લઈ લો, ત્યાંની હેલ્થ કેર સિસ્ટમ એટલી ખાડે ગયેલી છે કે તમારા બી કદાચ રિલેટિવ હશે તો તમને ખ્યાલ હશે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં લોકો ઉડીને અહીંયા કરવા આવે છે. 3 મહિના 6 મહિના સુધી તમને અપોઇન્ટમેન્ટ ના મળે, તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને ઇમિડિયેટલી સોલ્યુશન ના મળે. ત્યાં હેલ્થકેર ભલે ફ્રી હોય પણ પાછા ઇન્સ્યોરન્સીસ ના હોય તો લોકો કેટલા મોટા ખાડામાં ઉતરી જાય છે.
દાંતની સર્જરીથી લઈને ઢાંકણીની સર્જરી સુધી બધા માટે લોકો અહીંયા જ આવતા હોય છે. એક્ઝેક્ટલી. એટલે આપણી જોડે જે છે ને એની આપણી કિંમત નથી કરી. અહીંયા ધારો કે મને કોઈ દાંતમાં પ્રોબ્લેમ થયો, સવારે એક ડેન્ટિસ્ટને ફોન કર્યો, એને મને 10,000 રૂપિયા કીધા, તો હું બીજા ડેન્ટિસ્ટ જોડે લઈને 7,000માં લઈને ત્રીજા જોડે ડિસ્કાઉન્ટ કરીને 5,000માં કરી શકીશ. યુએસએમાં ફેસિલિટી તમને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ મળતા 2-3 મહિના નીકળી જાય છે અને કોસ્ટ અહીંયા કરતાં 50 ગણી છે. અને એમના માટે અહીંયા ઇઝી પડે છે કે અહીંયા આવીને આ વસ્તુ કરાવું. પણ હવે જે એક ડૉક્ટર ઉપરનો હાવ ઊભો થયેલો છે, જે રીતે અમુક વખતે એવો ચિતરવામાં આવેલું છે કે બધા ડૉક્ટર આવે છે, એના ઓલ્સો લીધે પશ્ચિમની ઉપરનો પેલો આખો ઇમ્પ્રેશન ને કે એ લોકોને બધું વધારે આવડે છે, આપણા ડોક્ટર્સને નથી આવડતું. અને ઇનફેક્ટ હું પોતે યુએસ રહેલો છું, ત્યાંના 35-40% ડૉક્ટર્સ જ ઇન્ડિયન છે. ત્યાંના જે ડૉક્ટર્સ છે મોટા ભાગના 35-40% ઇન્ડિયન જ ડૉક્ટર છે. ટેકનોલોજીમાં ધે આર ધ બેસ્ટ, બટ ધ વે જે રીતે આપણે કરી શકીએ છીએ પ્રોગ્નોસિસ, ડાયગ્નોસિસ, પ્રોગ્નોસિસ, મિનિમમ મેડિકેશન સાથે અને મિનિમમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આપણે જે કરી શકીએ છીએ એમની તાકાત જ નથી કે એ કરી શકે. ઓલ્સો જે રીતે કોવિડમાં આપણે ત્યાં ડોક્ટર્સે આટલા બધા લોકોનું ધ્યાન રાખવાનું આવ્યું, એ બીજા કોઈ કન્ટ્રી માટે કેટલું અઘરું છે. ત્યાં તો એવું હતું, અહીંયા મને ખ્યાલ છે કે જે તે ટાઈમે જ્યારે કોરોના ચાલુ થયો ત્યારે અમુક લોકો એડવાન્સની અંદર રૂમ બુક કરાવડાતા હતા હોસ્પિટલમાં. ત્યાં આગળ એવું હતું કે તમને જ્યાં સુધી ઓક્સિજન ઘટી ના જાય ત્યાં સુધી તમારે એડમિટ થવું હોય તો બી નહોતા કરતા. એટલે આ બધી વસ્તુનો આપણી જોડે એક એડવાન્ટેજ છે. સામે ડિસએડવાન્ટેજ એ બી છે કે જ્યારે આટલા બધા કેસીસ હોય છે ત્યારે અમુક વસ્તુઓ એટલી બધી છાપે ચડીને પુકારતી હોય છે કે જેના લીધે ઓવરઓલ લોકોની અંદર ડૉક્ટર પ્રત્યેનો એક અભાવ જે કહેવાય એ ઊભો થયેલો છે. અને એના લીધે ડૉક્ટર અને પેશન્ટના રિલેશનની અંદર એક બહુ જ મોટો ખાડો આવેલો છે. અલ્ટિમેટલી આમાં સફર પેશન્ટને થવાનું છે, ડૉક્ટર્સને નથી થવાનું. એ સમજવું પડશે, કારણ કે તમારે જવાના ક્યાં છો, તમને અત્યારે કંઈ તકલીફ થઈ, ડૉક્ટર્સ જોડે જ જવું પડશે. હવે આપણા બંને વચ્ચેના જો રિલેશન્સ ડૉક્ટર પેશન્ટના નહીં બરાબર હોય તો ઓબ્વિયસલી મારામાં સેન્સિટિવિટી નથી આવવાની. જો મારામાં સેન્સિટિવિટી નહીં હોય તો પછી આમાં જે કરવું હોય એ બધું જ થઈ શકે. સમજ્યા? તમને ધારો કે સાદો છાતીમાં દુખો છે અને હું તમને હાર્ટ એટેકની તમારા મગજમાં બીક નાખું, તમે 2 લાખ, 5 લાખ, 10 લાખ સુધીના બી રિપોર્ટ કરાવવા તૈયાર થશો. પણ હું તમને કહું કે પ્રોપર ઇન્વેસ્ટિગેટ કરીને કહું કે ના, હવે તમને આની જરૂર નથી, તો હા, યા એબ્સોલ્યુટલી. સો ધેટ્સ હાઉ ઇટ મેક્સ હ્યુજ ડિફરન્સ. તો હું તમને એવું નથી કે કોઈ એક ડૉક્ટર હું એકલો જ સાચું, હું કહું છું 80% ડૉક્ટર આવી રીતે કામ કરે છે. તમે તમારા ડૉક્ટરને ઓળખીને તમે એમની જોડે સારી રીતે રેપો રાખો તો બેઝિકલી બીજી કોઈ વસ્તુની તમારે અનનેસેસરી કોઈ વસ્તુની જરૂર ના પડે. એવા કેટલાય લોકો છે કે જે લોકોને ખબર નથી પડતી કે એમને હાર્ટ એટેક છે કે ખાલી એસિડિટી થઈ જાય, હોસ્પિટલ જઈને પાછા આવ્યા હોય કારણ કે ડૉક્ટરે કીધું હોય કે એસિડિટી છે. એવો કોઈ રસ્તો છે કે જ્યારે તમારા ઘરમાં કોઈ વ્યક્તિને આવી સિમ્ટમ આવ્યા હોય તો તમને એવું ખબર પડે કે આ કેટલું ડેન્જરસ છે અત્યારે, એની માત્રા સામાન્ય વ્યક્તિ સમજી શકે એનો કોઈ મંત્ર? એબ્સોલ્યુટલી. જ્યારે બી તમને કંઈ લાગે કે કંઈક તમારા શરીરમાં અનયુઝ્યુઅલ થઈ રહેલું છે, એવરીડે એસિડિટી થતી હોય, તમે બતાવી દીધેલું હોય, દવા લેતા હોય મટી જતો, દેટ ઇઝ ઓકે. પણ અચાનક સડનલી રાત્રે ઉઠીને એસિડિટી થવા માંડી છે અને તમને એમ વિચાર આવે કે ના હવે ચલો ને કંઈક એસિડિટી જશે ને દવા લઈને સૂઈ જઈને સવારે ઉઠીને ડૉક્ટરને બતાવીશું, તો એ બની શકે હાર્ટ એટેક હોઈ શકે છે. તમારા બોડીમાં કંઈ બી અનયુઝ્યુઅલ લાગે તો ઓબ્વિયસલી તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવો જ પડે. પર્ટિક્યુલરલી જે પેશન્ટને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અથવા મોટી એજના હોય. એક બહુ જ ફેમસ હમણાં ઇન્સિડન્ટ બન્યો, તમને ખ્યાલ હોય તો, માયાભાઈ આહિરને, રાઈટ? માયાભાઈ આહિર, એમને શું થયેલું હતું કે એમને થોડું અનઇઝીનેસ જેવું લાગતું હતું કે કંઈ મજા નથી, જે આપણે રૂટીનલી કહેતા હોઈએ છીએ. એ ગયા, એમને કાર્ડિયોગ્રામ ECG કરાવડાવ્યો, દેટ વોઝ નોર્મલ. અને જોડે જોડે એક બ્લડનો રિપોર્ટ કરાયો, ટ્રોપાઈ કરીને કહેવાય. હવે ટ્રોપાઈ એને આવતા પોણો કલાક જેવો થાય બ્લડ રિપોર્ટ લેતો. હવે એમને માયાભાઈ આહિરને પ્રોગ્રામ હતો એટલે ECG કરાયો, ECG વોઝ એબ્સોલ્યુટલી નોર્મલ. હી વેન્ટ ટુ ધ પ્રોગ્રામ. એમને એક હતી ભાવના કે હું મારો પ્રોગ્રામ ફિનિશ કરું. ત્યાં સુધીમાં જેવો પ્રોગ્રામ ચાલુ કરે છે અને તરત જ એમને એક કોલ આવે છે. ચાલુ પ્રોગ્રામે તરત ઊભા થઈને એ સ્ટેન્ટ નખાવવા માટે એમને જવું પડતું હોય છે. સો બેઝિકલી ઘણી વખત આવા રિપોર્ટ્સ તમને મિસલીડ કરી શકતા હોય છે. ત્યારે આવા કોઈ અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ રહે તો તમારે ઓવરનાઇટ હોસ્પિટલમાં રહેવું જોઈએ. એવું નહીં કે ECG નોર્મલ આવ્યો છે તો હવે મારે બીજા કોઈની જરૂર નથી. બની શકે 4 કલાકનો ECG પછી એબનોર્મલ બી આવી શકે. ડૉક્ટર ધારો કે તમને કહે કે તમે એક રાત રોકાઈ જાઓ તો ધીરજ રાખીને રોકાઈ જાય. ત્યારે પછી તમે એવું ના વિચારવું જોઈએ કે આ ડૉક્ટર તેમની કમાણી માટે કરે છે. અને ધારો કે કમાણી માટે બી કરતા હોય તો 2-5 હજારમાં આપવામાં એમને વાંધો નથી, પણ તમારી જિંદગી વધુ
ઇમ્પોર્ટન્ટ છે કે 5,000 રૂપિયા વધુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને ફરીથી પાછા દર્શકોને કહું છું, હું કોઈ ઇમરજન્સી કરતો નથી, એટલે મારું ખુદનું પ્રમોશન નથી કરતો. આ જસ્ટ નીતર પાછું એ રીતે એ લોકો લે, એટલે હું મારું ખુદનું પ્રમોશન નથી કરતો. હું કયા ઇમરજન્સી, આ જસ્ટ તમારા માટે છે કે જ્યારે બી કોઈ વસ્તુ અનયુઝ્યુઅલ લાગે કે જે પહેલાં થઈ નથી રહેલું, તો ઓબ્વિયસલી તમને જે ઓળખીતા, તમને જ્યાં ટ્રસ્ટ હોય, તમને એવું લાગે તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈને બી તમારું ચેકઅપ કરાવો. ખાલી મગજમાં એક ગ્રંથિ બંધાયેલી કે ડૉક્ટરો ખરાબ છે એના લીધે ઘરે ના બેસી રહો. હવે લેટ્સ ગો બેક ટુ ધ નોન ઇન્વેસિવ થેરપી. આ નોન ઇન્વેઝિવ થેરપી જે છે એ કેટલી એક્સેસિબલ છે લોકોને ફાઇનાન્શિયલી? ધારો કે કોઈ માણસે આ પ્રકારની થેરપી લેવી હોય તો આ ઇન્સ્યોરન્સનો ભાગ હોય છે, અથવા તો એમાં કોઈ મેડિકલ સપોર્ટ હોય છે, અથવા તો કઈ પ્રકારના એક્સપેન્સીસ? સો નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ બી એટલી બધી અનફોર્ચ્યુનેટલી એટલો બધો પ્રચાર એનો થયેલો નથી. જ્યારે અમે સ્ટાર્ટ કરેલું હતું ત્યારે જે અમે ECP ટ્રીટમેન્ટ કહીએ છીએ, ઓલમોસ્ટ કોઈ ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ નહોતું કરતું. અત્યારે 60-70% લોકો એને પાસ કરવા માંડ્યા છે. ઓકે. તમિલનાડુ ગવર્મેન્ટે ત્યાંની દરેક મેડિકલ કોલેજની અંદર ECPના મશીન લગાવેલા હતા, અને ત્યાં આગળ એ લોકો ફ્રી ઓફ કોસ્ટમાં આપતા હતા. સો બેસિકલી એ લોકોએ એ રીતનું ઇનિશિયેટિવ લીધેલું હતું. હજુ બી અમારો ટ્રાય છે કે એક એવું એક ઇકોસિસ્ટમ ઊભી થાય કે જેના લીધે આ વસ્તુનો એટલો પ્રચાર થાય. પણ અનફોર્ચ્યુનેટલી એટલા બધા મશીન્સ ના હોવાના લીધે મશીન્સ કોસ્ટલી છે, એનું મેન્ટેનન્સ કોસ્ટલી છે. એમાં જે ESMRમાં ધારો કે જે સોફ્ટવેર વપરાય છે એ આખા ઇન્ડિયામાં આખા વર્લ્ડમાં એક જ કંપની બનાવે છે કે જેના જોડેથી લેવા પડતા હોય છે. એટલે હજુ બી આના ઉપર વધુ રિસર્ચ થાય, હજુ આવા મશીન વધુ આવે તો એક એફોર્ડેબલ થઈ શકતું હોય છે. બાકી ટ્રીટમેન્ટ સારી કોસ્ટલી હોય છે, રૂટીન માણસો માટે થોડું ડિફિકલ્ટ થતું હોય છે. પણ અમુક એવા બી સેન્ટર છે કે જ્યાં આગળ આ ટ્રીટમેન્ટ તમને બહુ નોમિનલ રેટમાં થતું હોય છે. મને યાદ છે જામનગરની અંદર કદાચ છે એક સેન્ટર કે જ્યાં આગળ વર્ષોથી 15 વર્ષથી આ ટ્રીટમેન્ટ થઈ રહેલી છે, અને એ બી બહુ જ મિનિમમ કોસ્ટની અંદર. નામ હું ભૂલું છું એનું, પણ એ એક સેન્ટર છે. તો આવા અમુક સેન્ટરો છે. તમિલનાડુમાં મેં કીધું એમ ફ્રી ઓફ કોસ્ટમાં ઘણી બધી જગ્યાએ થતું હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી લોકલ કોમન પર્સનની અંદર હજુ એટલું બધું ફેલાયેલું નથી, એટલા માટે હજુ એ થોડી એક્સપેન્સિવ થાય છે. સો અત્યારે ધારો કે વાઇલ વી આર ક્લોઝિંગ ધીસ કોન્વર્સેશન, તમારે ધારો કે લોકોને કહેવું હોય કે શા માટે એમણે નોન ઇન્વેઝિવ રસ્તો, કાર્ડિયોલોજી પ્રોબ્લેમ્સ જ્યારે હોય, કાર્ડિયાક પ્રોબ્લેમ્સ જ્યારે હોય ત્યારે સ્પોટ કરવો જોઈએ, અને કયા પેશન્ટ યુઝ્યુઅલી? સો યુઝ્યુઅલી અમે એવું કહેતા હોઈએ છીએ કે જો બાયપાસ સર્જરી સ્ટેન્ટ ખરાબ નથી, એનો પોતાનો રોલ છે, પણ દરેક પેશન્ટ એના માટે ફિટ બી નથી. તમારું પમ્પિંગ ઓછું છે, તમારા એજ વધી ગયેલી છે, કિડનીનો પ્રોબ્લેમ છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, તમે દવાઓ નથી લઈ શકતા. તો આવા કેસીસની અંદર જો તમે આ ટ્રીટમેન્ટ લો તો તમારા સિમ્પ્ટોમેટિક બી ફાયદો થાય છે, અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ બી ઓછા થતા હોય છે. ઇનફેક્ટ જે લોકો આ વસ્તુથી માહિતગાર છે એ લોકો પ્રિવેન્ટિવ તરીકે, કંઈ તકલીફ નથી છતાં પ્રિવેન્ટિવ તરીકે બી આ ટ્રીટમેન્ટ લઈ શકતા હોય છે. ECP છે એ આપણા અબ્દુલ કલામ સર લેતા હતા, ECP ટ્રીટમેન્ટ લેતા હતા, જે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રીટમેન્ટ લેતા હતા. એટલે આવી બધી વસ્તુઓ એ જે તે ટાઈમે એમના માટે એક્સેસિબલ હતી, હવે કોમન મેન માટે એક્સેસિબલ થયેલી છે. તો યુઝ્યુઅલી જે પેશન્ટોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ પોસિબલ ના હોય, શક્ય ના હોય, અથવા કોઈ કારણથી કરાવવું ના હોય, ત્યારે આ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકતા હોય છે. તમે આ બધા મોટા મોટા નામ બોલ્યા એટલે મારે કોઈ થોડા બીજા 2 મોટા નામની વાત કરવી છે. મેં કંઈક આમ મારા સૂત્રોથી મને એવું કંઈ ખબર છે કે માઇકલ જેક્સન એક થેરપી લેતા હતા, અનિલ કપૂર એ થેરપી લે છે, અને એ જ થેરપી જે છે એ તમે પણ બહુ જલ્દી ઇન્ટ્રોડ્યુસ કરવાના છો. તમે બધા જ પત્તા ખોલી નાખો એવું નહીં ચાલે. એબ્સોલ્યુટલી વી આર ઇન્ટ્રોડ્યુસિંગ વન મોર ટ્રીટમેન્ટ કે જે અમદાવાદ, આખા ગુજરાતમાં કદાચ એક જ જગ્યાએ થાય છે, અને અમે એને લોન્ચ કરવા ટૂંકમાં જઈ રહેલા છે. થેરાપીનું નામ તો તમારા દર્શક મિત્રો કોમેન્ટમાં જણાવશે કે જે માઇકલ જેક્સન લઈ રહેલા છે, અનિલ કપૂર લઈ રહેલા છે, અને એક હિન્ટ આપું તો એ ઓક્સિજન ઉપર કામ કરતી હોય છે, હાઈ પ્રેશરમાં. which can make you look amazing forever. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. તમે દેવકીબેન જેવા જરૂર વર્ષોથી એટલા જ યંગ રહી શકો છો જો એ ટ્રીટમેન્ટ લો તો ડેફિનેટલી યુઝ. અને તમે ગૂગલ કરીને બી જણાવજો કોમેન્ટમાં કે કઈ ટ્રીટમેન્ટની વાત કરી રહેલા છીએ, અને ટૂંક સમયની અંદર વી આર સ્ટાર્ટિંગ ધ ટ્રીટમેન્ટ. થેન્ક યુ સો મચ. આ કોન્વર્સેશન એટલું બધું એનરિચિંગ છે, ને એવા કેટલા બધા લોકો કે જે એમનેમ જ આ મુદ્દાને કારણે ગભરાયેલા હશે. આઈ થિંક દે વિલ હેવ અ લોટ ટુ થિંક અબાઉટ કે કયા ઓલ્ટરનેટ ઓપ્શન્સ પણ એ લોકો પોતાના હૃદયને બધું ધબકતું રાખવા માટે યુઝ કરી શકે છે. થેન્ક યુ સર ફોર ધીસ. થેન્ક યુ દીપ્તિ, થેન્ક યુ.